सखीरी व्रज को वसवो नीको। बछरा गाय चरावत वन में कान सबन में टीको। वृंदावन में होत कुलाहल गरजत सुर मुरली को। ठाढ़े लाल कदम्ब की छैया मांगत दान दही को। उपजत हा अति प्रीति उर भीतर गावत जसजु हरि को। सूरदास प्रभु मिले है गिरिधर यह जीवन सब हरि को। व्रज को वसवो नीको। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું વ્રજયાત્રા સ્મરણ માધુર્યના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. દૂરધ્વનિ સંદેશથી આનંદ થયો. દ્વિતીય ગૃહાધિપતિની વ્રજયાત્રાના સંસ્મરણોનો સંગ્રહ પ્રકાશિત થાય છે તે જાણ્યું. સ્મરણમ મધુરમ તેવું અભિધાન યથાર્થ જ છે. વ્રજયાત્રાના સંસ્મરણો સાથે તો આનંદ પ્રચુર કૃષ્ણ સંકળાયેલા હોય એ સ્વાભાવિક છે. ભગવાન તો સર્વત્ર અને સર્વદા બિરાજે છે. પ્રકટ અનુભવ સૌને દેતા નથી. ક્યારેક ક્યાંક કદાચિત કૃપા પરવશતાથી કોઈકને સાનુભવ જતાવે છે. વ્રજની તો વિશેષતા એ છે કે વૈકુંઠમાંથી ભગવાને લીલા માટે ભૂતલે પધરાવેલી 84 કોષ ભૂમિ એટલે આ વ્રજ છે. પ્રલયમાં પણ તેનો નાશ નથી. અહીં તો ભગવાન સ્વેચ્છાથી ભક્તિ પરવશતા પ્રકટ કરતા પધાર્યા છે. સરળતાથી સુલભ થઈ જાય છે. વ્રજ ગાયોને રહેવાની જગ્યા કહેવાય છે. ત્યાંના લોકો અને ભાષા પણ વ્રજ તરીકે ઓળખાય છે. વ્રજ વ્યાપક છે. ગમન, જ્ઞાન અને પ્રાપ્ત સૂચક પણ છે. ભગવદ્ ગીતાનો શ્લોક મામેકમ શરણમ વ્રજ એ શબ્દ આશીર્વાદાત્મક પણ છે. તે અનુગ્રહ સૂચક છે. યમે વૈશ વૃણોતે તેન લભ્યે. શ્રુતિથી અનુગ્રહથી જ ભગવાન જેને પસંદ કરે ને તેને ભગવાનનું ધામ, ભગવાનનું જ્ઞાન અને ભગવાનની પ્રાપ્તિ સુલભ થાય છે. આજે દેખીતું વ્રજ કંઈક જુદું જ કાલક્રમની અસરોવાળું દેખાય છે. તે તો બાહ્ય ગોલોકરૂપ આધારરૂપ છે. લીલારૂપ વ્રજ તો તેમાં સૂક્ષ્મ રૂપે રહેલું છે. સૌને તે સુલભ નથી, દુર્લભ છે, દુર્ગમ છે. કૃપાથી જ તે સુલભ બને છે. તદ્વૈ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યંતિ સૂરયઃ. શ્રુતિમાં વર્ણન છે. અહીં કહે છે કે એમાં શરણાગત ભક્તોને આ વ્રજ દર્શન સદા સુલભ હોવાનું સૂચવેલું છે. જેમ બાહ્ય દેખાતી સ્થૂળ ઇન્દ્રિયો આધારરૂપ છે, કામ તો તેમાં રહેલી સૂક્ષ્મ ઇન્દ્રિયો જ કરે છે. તે સમયે દેખાતી કે અનુભવાતી નથી. નિષ્ણાંતોને તેનું જ્ઞાન સંભવે છે. તેમ જન સામાન્યને લીલાત્મક સૂક્ષ્મ વ્રજ સુલભ નથી. ભગવાનના શરણાગત ભક્ત વિદ્વાનોને જ તે સુલભ છે. નહીં તો વિદ્વાનોને પણ વેદમાં, વેદાર્થમાં, વેદ પ્રતિપાદ્ય સ્વરૂપમાં મોહ થાય છે. ગૃહ્યંતિ યત સૂરયઃ. ભાગવતજીમાં આ પ્રસિદ્ધ છે. વિષ્ણુનું પદ એટલે વૈકુંઠ અને પરમ પદ એટલે વ્રજ. વૈકુંઠમાં કદાચ કૃપાપૂર્વકના સાધન બળથી જવાતું હશે, પરંતુ વ્રજમાં તો કેવળ ને કેવળ પ્રભુ કૃપાથી જ દર્શન સ્પર્શન સુલભ છે. વૈકુંઠ એ મર્યાદા ફળ છે, જ્યારે વ્રજ એ પુષ્ટિ ફળ છે. સર્વત્ર વ્યાપક છતાં અપ્રકટ રહેલા ભગવાન વ્રજમાં સ્વેચ્છાથી લીલાપૂર્વક સ્વરૂપાનંદનું દાન દેતા સુલભ્ય જ વિલસે છે, પ્રકટ વિલસે છે, પ્રાપ્ત થાય છે, અનુભવ કરાવે છે. સારસ્વત કલ્પમાં વ્રજમાં અવતારી હરિ કૃષ્ણના વિહારો હતા. પુનઃ અત્યારના શ્વેતવારા કલ્પમાં તે સુલભ થયા છે. સ્વરૂપની જેમ લીલા પણ સર્વત્ર સર્વદા આનંદમય છે, છતાં તેનું પ્રાકટ્ય તો સારસ્વત અને શ્વેતવારા કલ્પમાં
પ્રભુએ સુલભ કરેલું. અત્યારે તો તે સ્થાનમાં જઈને જાથલ મેં કિયો વિહાર અનેક તહાં બેઠકે અબ કંકરી ચૂન્યો કરે. જે સ્થળે પ્રભુએ પ્રકટ વિહારો કરેલા તેના શ્રવણ માત્રથી તેના સંસ્મરણે વાગોળિયા કરવાનો તીવ્ર તાપભાવ થતા કૃપા પરવશ કૃષ્ણ દર્શન સ્પષ્ટ કરી દે છે. આ કૃષ્ણ મધુર, એમની લીલા મધુર, એમનું સ્વરૂપ મધુર, એમનો અનુભવ મધુર, એમનું દર્શન મધુર, એમનું સ્પર્શન મધુર, એમનું શ્રવણ મધુર, એમનું કીર્તન મધુર, એમનું સ્મરણ મધુર, એમની સ્વલ્પ ઝાંખી આ સ્મરણમાં સ્વલ્પ કૃપા યોગે સંભવે. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ મનમાં પ્રશ્ન થાય કે આ વ્રજ યાત્રા શા માટે? તો તેનું વર્ણન કરતા અહીં કહે છે, પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય સ્તોત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ ઘોર કલયુગમાં રસેશ્વ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પામવા માટેના વિવિધ સાધનો વ્રત, જપ, તપ, મંત્ર, તીર્થ ઇત્યાદિ નિષ્ફળ થઈ ગયા છે. કારણ કે સર્વત્ર પાખંડની પ્રચુરતા વધી ગઈ છે. ત્યારે કેવળ શ્રી કૃષ્ણ જ જીવની એકમાત્ર ગતિ છે. અર્થાત શ્રી કૃષ્ણના અનુગ્રહ સિવાય કોઈ પણ સાધન દ્વારા નિસાધન જીવનો ઉદ્ધાર સંભવ નથી. શ્રી કૃષ્ણનો અનુગ્રહ જીવ ઉપર ત્યારે જ થઈ શકે જ્યારે તેને શ્રી કૃષ્ણ પ્રત્યે નિર્વ્યાજ પ્રેમ ઉદ્ભવે. એવા ભગવત પ્રેમને પ્રગટ કરવા અને તેને જાગૃત રાખવા જીવે સતત શ્રવણ, કીર્તન અને ભગવત સેવા કરવી આવશ્યક છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા સદા કાર્યા તથા સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ. તેમ કરતા પ્રેમ પરિપુષ્ટ થતા જીવ આસક્તિ અને વ્યસન દશાની કક્ષાએ પહોંચી શકે છે. શ્રી કૃષ્ણની 10 લીલાઓનું કથા શ્રવણ અને સતત તેનું સ્મરણ આ માટે આવશ્યક છે. વ્રજ એ ભગવાનની લીલાઓનું ઉદ્ગમ સ્થાન છે. આજે પણ ભૂતલ ઉપરના એ ગોલોકધામમાં પ્રભુ નિત્ય લીલા કરી રહ્યા છે. કારણ કે ભગવાનની તે લીલા સ્થળી છે. ભગવાનના પાદ પંકજ રેણુથી તેની ભૂમિ અલૌકિક બનેલી છે, જેના પ્રભાવથી જીવને પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવદ અનુરક્તિની અનુભૂતિ થાય છે. તેથી જ વ્રજયાત્રા કરવાનો મુખ્ય હેતુ આનંદ કંદ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની પરમ પુનિત લીલા સ્થળોના દર્શન કરી તે લીલાઓના અવગાહન દ્વારા પોતાના ભગવદ ભાવને પુષ્ટ કરવાનો છે. એટલે વ્રજયાત્રા કરવાનો હેતુ કોઈ પુણ્ય મેળવવાનો નથી, પરંતુ પ્રભુની લીલાઓનો અનુભવ કરવાનો છે. વાલા વૈષ્ણવો, વૈકુંઠમાં ભક્તો ભગવાનને વશ છે, જ્યારે વ્રજમાં ભગવાન ભક્તને વશ છે. વૈકુંઠમાં વેદો ગાન કરે છે, વ્રજમાં શ્રી કૃષ્ણ સ્વયં વેણુનાદ કરે છે. વૈકુંઠમાં સેવકો ભગવાનની પાછળ ફરે છે અને વ્રજમાં ભગવાન ગાયો અને ગોપ ગોપીઓની પાછળ ફરે છે. વૈકુંઠમાં સેવકો ભગવાનની સેવા કરે છે, વ્રજમાં ભગવાન ગોપ ગોપીઓની સેવા કરે છે. વૈકુંઠમાં એક કલ્પ વૃક્ષ છે જે સ્વર્ગનું સુખ આપે છે, જ્યારે વ્રજમાં પ્રત્યેક વૃક્ષે વેણુધારી શ્રી કૃષ્ણ બિરાજી ભક્તોને ભજનાનંદનું સુખ આપે છે. વૈકુંઠમાં લક્ષ્મીજી મહારાણી છે, જ્યારે વ્રજમાં લક્ષ્મીજી દાસી છે. વૈકુંઠમાં એક લક્ષ્મીજી છે અને વ્રજમાં તો હજારો લક્ષ્મીજીઓ છે. વૈકુંઠમાં બ્રહ્માનંદ છે અને વ્રજમાં ભજનાનંદ છે. આવું છે વ્રજનું સ્વરૂપ અને આવી છે વ્રજાધીશની લીલા. માટે જ પરમ વૈષ્ણવ શ્રી અભયરાયજી કહે છે, એક વ્રજ રેણુકા પે ચિંતામણી વારી ડારો વિશ્વ સેવા કુંજ કે વિહાર પે કલ્પતરુ વારી ડારો વ્રજ કી લતાન पे वैकुंठ ही को वारी डारो कालिंदी के घाट पे कहे अभय राय एक राधेजू को जानत हूँ देवन को वारी डारो नंद के कुमार पे. તો વાલા વૈષ્ણવો, આપણે પગે ચાલીને યાત્રા કરવાથી તાપ, ટાઢ તથા વૃષ્ટિને સહન કરી વ્રજભૂમિના ખેતરોમાં નિવાસ કરવાથી અને સંકલ્પપૂર્વક
વ્રજયાત્રાના નિયમોનું પાલન કરવાથી દેહ દમન તથા ઇન્દ્રિય દમન રૂપી આધ્યાત્મિક તપસ્યા પણ આપોઆપ થઈ જાય છે. પગે ચાલવાથી દેહને કષ્ટ પડે છે, તે દ્વારા દેહ દમન થાય છે અને દિવસમાં એક જ વાર સાત્વિક ભોજન લેવાથી ઇન્દ્રિય દમન થાય છે. ખુલ્લા પગે ચાલવાથી વ્રજની પવિત્ર રજ સાથે આપણો સંબંધ થાય છે અને અહર્નિશ પ્રભુના ગુણગાન ગાતા તથા સત્સંગ કરતા જે સમય વ્યતીત થાય છે એટલા સમયમાં સંસારના પ્રપંચની વિસ્મૃતિ થઈ ભગવાનમાં આસક્તિ થાય છે. ભાગવતજીના દશમ સ્કંદની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આ વાત જ કહી છે. આપ શ્રીની આજ્ઞા પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ જ વ્રજયાત્રાની ફલશ્રુતિ છે. વ્રજયાત્રાનો એક અન્ય હેતુ પણ છે. જગતના દરેક ધર્મોમાં પોતાના ધાર્મિક સ્થળો તીર્થોની યાત્રા કરવાનો મહિમા છે. અને આવો જ મહિમા હિન્દુ માત્ર માટે ભારતના વિવિધ પવિત્ર તીર્થસ્થાનોના દર્શન સ્નાનપાનનો રહ્યો છે. સૌ કોઈ યથાસંભવ પોતાના જીવનકાળ દરમિયાન શક્ય હોય તે બધા જ તીર્થોની મુલાકાત લઈ પાવન થવા ઈચ્છે છે. વ્રજભૂમિનું એ વિશેષ મહાત્મ્ય છે કે ભારતના બધા જ તીર્થો આદિદેવિક સ્વરૂપે વ્રજમાં વાસ કરે છે અને વ્રજયાત્રા કરનાર તે તીર્થોની યાત્રાનું પણ ફળ પ્રાપ્ત કરે છે. સારસ્વત કલ્પની વાત છે ત્યારે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયેલું. કંસે મોકલાવેલ અનેક અસુરોમાં એક બળદનું રૂપ લઈને આવેલો શ્રી કૃષ્ણે આ વૃષભાસુરનો વધ કર્યો. સખા મંડળ કહે, કાના, તને ગોવંશની હત્યાનું પાપ લાગ્યું, તારે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. શ્રી સ્વામિનીજીએ પણ આ જ વાત દોહરાવી. કહે, ગૌ હત્યાના પ્રાયશ્ચિત માટે પગે ચાલીને બધા તીર્થોની યાત્રા કરવાનું છે. એટલે કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. તમારે પણ તેમ કરવું જોઈએ. શ્રી વૃષભાન નંદિનીની આખી ટોળી શ્રી વૃષભાન નંદિનીની આજ્ઞા ટાળી કેમ શકાય? શ્રી કૃષ્ણે કહ્યું, ભલે હું તો તીર્થયાત્રાએ જઈશ, પરંતુ એટલા લાંબા સમય સુધી તમારો વિયોગ કેમ સહન થઈ શકશે? શ્રી સ્વામિનીજી કહે, મારી પણ એ જ વ્યથા છે, હું પણ આપના વિના કેમ રહીશ? સખાઓ પણ કહે, અમે એમ તમને નહીં જવા દઈએ. ખરી દ્વિધા ઉત્પન્ન થઈ. ચંદ્રાવલીજીએ વિનંતી કરી, પ્રભુ, ધર્મ પણ સચવાય અને તમારો અને અમારો વિયોગ ના થાય તેવો રસ્તો કાઢો. આપ તો સર્વજ્ઞ, ચતુર, સુજાણ છો. શ્રી યમુનાજીએ રસ્તો બતાવ્યો. પ્રભુ, આપ સર્વે તીર્થોમાં જાઓ તેના કરતાં બધા તીર્થોને જ વ્રજમાં બોલાવી લો ને. આપનો ધર્મ સચવાશે અને વ્રજવાસીઓને આપનો વિયોગ પણ નહીં થાય. સૌને આ સૂચન ગમ્યું. સર્વાધીશ શ્રી કૃષ્ણ માટે શું દુષ્કર હોય? સર્વ કંઈ તો તેમને આધીન છે. બસ આજ્ઞા કરી અને સર્વે તીર્થો હાજર થઈ વ્રજના વિવિધ સ્થળે ગોઠવાઈ ગયા. પછી તો શ્રી કૃષ્ણ, શ્રી રાધાજી, સખીઓ, સખા મંડળ સહિત તીર્થયાત્રાએ નીકળ્યા. વિધિવત સર્વે તીર્થોમાં સ્નાન કર્યું. ઈચ્છિત કાર્ય સમાપ્ત થતા શ્રી કૃષ્ણે સર્વે તીર્થોને પોતપોતાના મૂળ સ્થળે પાછા જવા આજ્ઞા કરી. પરંતુ જેમને પરબ્રહ્મના ચરણકમળ પ્રાપ્ત થાય તે તેમને કેમ છોડી શકે? તીર્થોએ પોતાના નિત્ય વ્રજવાસ માટે વિનંતી કરી. પ્રભુ કહે, ભલે તમે આધિદૈવિક સ્વરૂપે વ્રજમાં જ વાસ કરો, પરંતુ તમારું આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો તમારા મૂળ સ્થાને જ વિરાજશે, જીવોનું કલ્યાણ કરશે. બસ ત્યારથી સર્વે તીર્થો આધિદૈવિક સ્વરૂપે વ્રજમાં વાસ કરે છે અને વ્રજયાત્રા કરનારને તીર્થોની યાત્રાનું પણ ફળ મળે છે. વાલા વૈષ્ણવો, અહીં સ્મરણમ મધુરમ એવું પુસ્તક છે જે દ્વિતીય ગૃહ શ્રી વિઠ્ઠલેશ વ્રજયાત્રા સમિતિ, ટૂંકમાં દ્વિતીય ગૃહના બાળકો વ્રજ યાત્રા કરી હતી એના સંસ્મરણના રૂપમાં છે. જેવી રીતે વ્રજમોહે વિસરત નહીં આપણે લીધું હતું ગયા સત્સંગમાં, એ શ્રી વ્રજેશ કુમારજીની વ્રજયાત્રા હતી. એવી રીતે અહીં આ દ્વિતીય ગૃહના બાળકોની વ્રજયાત્રા છે. તો એ સ્મરણમ મધુરમમાં વર્ણન કરતા અહીં કહે છે
કે રાસલીલામાં તિરોહિત થયેલા ભગવાનને ગોપીજનોએ શોધ્યા. લતા પતામાં તેમનો સંબંધ કલ્પીને ગયા. સ્મરણ થયું. તીવ્રતાથી મધુરતા હૃદયંગમ થયેલી વાણીમાં વ્યક્ત થઈ. પહેલી વ્રજયાત્રા અજાણપણે આ ગોપીજને શ્રી કૃષ્ણ શોધમાં કરેલી. કૃષ્ણ દર્શનની લાલસા હતી. સૌ કૃષ્ણ તો અપ્રકટ હતા. લીલા સંબંધ હતો તેનું સ્મરણ ઝલકી રહેતું. એમ આજે વ્રજયાત્રામાં અનુભવાય તો કેવું સારું. દેહ ઇન્દ્રિયાભિરામ સુખ સગવડોને બદલે નયનાભિરામ શ્યામની તીવ્ર દર્શન લાલસા અનુભવાય તો કેવું સારું. વ્રજયાત્રાનું આ હાર્દ છે. યાત્રા તો ભારતીય સંસ્કૃતિમાં અંગરૂપે વણાયેલી છે. વર્ણાશ્રમપૂર્વક ભગવત સેવાનો નિર્વાહ ઘરમાં ન થતા યાત્રાનું વિધાન દેખાય છે. આ છે તીર્થયાત્રા. માત્ર પુણ્ય કરવા માટે નહીં, માત્ર પર્યટન માટે નહીં. તીર્થયાત્રા તો તીર્થમાં કૃષ્ણને શોધવા માટે હોય, જીવનભર કરવાની હોય. નવરાશે મનમોજ માટે કરવાની ન હોય. તેમાં યોગ્ય વ્રત નિયમ પાળવાના હોય. શ્રી ભાગવતજીમાં વિદુરજી અને બલરામજીની તીર્થયાત્રાના ઉલ્લેખો છે. સામાન્ય સમાજ તીર્થયાત્રામાં જઈને પાવન થાય. ભક્તો તો તીર્થોને પાવન કરે. હૃદયમાં રહેલા ભગવાનની પાવકતા તેમના સંપર્કથી તીર્થોને સ્પર્શે. સંસારીઓના એકઠા થયેલા પાપમાંથી તીર્થો મુક્ત બને. ભક્તો તો સ્વયં તીર્થભૂત છે. તેમની યાત્રા કોઈને પાવન ન કરે. યાતિ ત્રાતુમ આત્માનામ ઇતિ યાત્રા. એટલે આત્માને પાવન કરવા પ્રયત્ન થાય તેને યાત્રા કહેવાય. જાયતે અન્યશામ ત્રાસાર્થમ ઇતિ યાત્રા. બીજાઓને ત્રાસ કરાવવા માટે થાય તે જાત્રા. અત્યારે મોટે ભાગે યાત્રા નહીં, જાત્રા થાય છે. એ તો ગુરુજન અને પ્રભુ સ્વરૂપની સન્નિધિ હોવાથી આ બંનેથી વિલક્ષણ પ્રભુ સન્માગતાના સાનુભવથી પ્રબલ પ્રેમથી મધુરતાયુક્ત હોય. એના સંસ્મરણો પણ મધુર હોય તે સ્વાભાવિક છે. વ્રજયાત્રાની જેમ શ્રી ગિરિરાજ યાત્રા પણ પ્રસિદ્ધ છે. એક માર્મિક પ્રસંગ વૈષ્ણવ વાર્તામાં છે. કોઈ એક વૈષ્ણવ નિત્ય શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે. શ્રદ્ધા અને સ્નેહની સ્વાભાવિકતા હતી. લોકોપચાર ન હતો. શ્રી ગુસાઈજી આ વૈષ્ણવને જોતા પણ બોલતા કંઈ નહીં. એક દિવસ વૈષ્ણવ બીમાર પડ્યા. યાત્રાનો નિત્યક્રમ ન થયો. મનમાં સ્ફુરણા થઈ. તળેટીમાં ખેલતા પધારતા પ્રભુને કાંટા કાંકરાથી પરિશ્રમ થશે તો આ વિચારે રસ્તામાંથી કાંટા કાંકરા ઉપાડી લેવા માંડ્યા. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. જોયું, હસ્યા, સ્મિત કર્યું. સ્નેહથી વૈષ્ણવ સાથે બોલ્યા. ક્યારેય આવ્યું બન્યું ન હતું. તેથી આશ્ચર્ય થયું. વૈષ્ણવે શ્રી ગુસાઈજીને તેનું કારણ પૂછ્યું કે આપ ક્યારેય મારી સાથે બોલતા નહોતા, તો આજે કેમ પ્રસન્નતાથી બોલ્યા? તીવ્ર જિજ્ઞાસા હતી. શ્રી ગુસાઈજીએ ભક્તિ માર્ગનો હાર્દ સમજાવી દીધું. રોજ તો તમે પરિક્રમા કરતા હતા, સ્વાર્થનું સાધન કરતા હતા, પોતાને માટે યાત્રા હતી. આજે અનાયાસે તમે સેવા કરી, પ્રભુનું સુખ વિચાર્યું, આચર્યું, સેવા થઈ. પ્રભુ સેવાથી પ્રસન્ન થાય, પરિક્રમાથી પોતાને પ્રસન્નતા મળે. આવી યાત્રાઓ થાય તો પુષ્ટિ પ્રદાન હોય. આજે સારસ્વત કલ્પીય અને શ્વેત વરાહ કલ્પીય લીલાઓ હોવા છતાં અપ્રકટ છે, તિરોહિત છે. લીલા સ્થળીના દર્શનથી તેનું અનુસંધાન થાય. લીલા મધુર, સ્વરૂપ મધુર, લીલા પરિકર મધુર, તેના સંસ્મરણો મધુર, તેના દર્શન મધુર, તેનું શ્રવણ મધુર, તેનું કીર્તન મધુર, તેનો અનુભવ મધુર, તેનું આલંબન મધુર. શ્રીનાથજી અમારા વ્રજવિહાર ગ્રંથમાં વિશેષ આલેખન સુસ્પષ્ટ છે. પ્રભુ કૃપાએ થયું છે. વાલા વૈષ્ણવો, હમણાં થોડાક દિવસ પહેલા આપણે વ્રજવિહાર પુસ્તકમાંથી પણ વ્રજયાત્રાનો મહિમા લીધું હતું, પુષ્ટિ સાહિત્ય ખજાનાના રૂપમાં. હમણાં ગયા વખતે વ્રજમોહે વિસ્તૃત નહીં એ લીધું હતું. અને આજના સત્સંગમાં આપણે સ્મરણમ મધુરમ કે જે વ્રજયાત્રા સ્મરણ માધુર્ય છે તેનું આપણે ભાવદર્શન કરી રહ્યા છીએ. અહીં સર્વોત્કૃષ્ટ આદિદેવી વ્રજયાત્રા વિશે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. તેમાં આપ કહે છે કે અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી કૃષ્ણચંદ્રના પ્રાકટ્યને
5,000 વર્ષ વીતી ગયા, છતાં એમના પવિત્ર કીર્તિગાનની સાથે સાથે પરમ પાવન ભૂખંડ એવી વ્રજભૂમિનો મહિમાગાન અદ્ય પર્યંત ગવાય છે. વ્રજરજને પોતાના મસ્તક પર ધારણ કરી પોતાની જાતને પવિત્ર કરવા અસંખ્ય વૈષ્ણવો તલસે છે. જેમ શ્રી કૃષ્ણચંદ્રના મહિમાના રસને કાળ પણ સૂકવી શક્યો નથી, તેમ આપનું પ્રાગટ્ય જે વ્રજભૂમિમાં થયું છે તે ભૂમિ પણ ચૈતન્યનો ટુકડો બની ગયો અને વ્રજભૂમિનું મહત્વ તો વૈકુંઠ કરતાં પણ વધી ગયું. અને પરમ ભક્ત શિરોમણી દયારામભાઈએ તો કહી દીધું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. તો ભક્ત સમ્રાટ સુરદાસજીએ કહ્યું, સખીરી વ્રજકો વસવો નીકો. વાલા વૈષ્ણવો, ઓળછાના બાબા કરગરીને કહે છે, ऐसो कल करिणे मन मेरो कर करवा हरवा गुंजन को कुंजन माही बसेरो ब्रजवासी न के छुक जुठ अरु घर घर छाछ महेरो भूख लगे तब मांगी खाऊ हो गिनो न साँझ सवेरो ऐसी आस व्यास की पूजा मेरो गाम न खेरो. વાલા વૈષ્ણવો, વ્રજમાં તે એવું શું છે, આ ભૂમિનું એવું કયું આકર્ષણ છે કે જે પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ આકર્ષિત કરે છે? ભક્ત હૃદય તો એવું જ ઈચ્છે. શું ઈચ્છે? તો કહે છે, મેરે વ્રજધામ ગામ કિને પરિપૂરન કામ पर्यो रहु प्राण धरी वृंदावन वाट में भोग धरु आगटेरी प्रसाती हूँ लोक मेरी पातन को पथारी करी सो नदी खाट में काक के तीर्थ की सपने हूँ न संग करूं प्रेम सो पान करूं श्री यमुना जलधार में श्री वल्लभ के दास दास और नहीं एक आस विधना वर दीजे यह पुनि पुनि लीलाट में. વાલા વૈષ્ણવો, સંત તુલસીદાસજી વ્રજમાં આવીને નંદદાસજીને કાશી પાછા આવવા માટે સમજાવે છે. તેના જવાબમાં નંદદાસજી કહે છે, મોટા ભાઈ, હવે પાછા જઈને શું કરવું છે? મોટા ભાઈ, એમ કરો ને, જો ગિરી રૂચે તો બસો શ્રી ગોવર્ધન, ગામ રૂચે તો બસો નંદગામ, નગર રૂચે તો બસો શ્રી મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ, સરિતા રૂચે તો બસો શ્રી યમુના તટ, सकल मनोरथ पूरन काम, नंद दास कानन रुचे तो बसो भूमि वृंदावन धाम. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામ દર્શાવતા કહે છે, વ્રજ પ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ, આ બંને નામ પ્રયોજે છે. વ્રજમાં વાસ કરવો આપશ્રીને અતિ પ્રિય છે. જો વ્રજ વાલું હોય નહીં તો આપને ત્યાં વસવું ગમે જ કેમ? આપ વ્રજમાં બિરાજો છો, આપને વ્રજ ઘણું જ વાલું લાગે છે, તેથી જ પોતે વ્રજવાસીઓ સાથે કથારસનો અનુભવ કરી શકે છે. વ્રજભૂમિ, વ્રજરજ, વ્રજના લતાપતા, વ્રજવાસનો મહિમા અગાધ છે. નાગરીદાસ પણ કહે છે, વ્રજકો સ્વાદ વૈકુંઠ મેં નાહી, હરિગુણ કથા ભઈ જબ મીઠી, વ્રજરસ મીલો તામે હી, વ્રજરસ બીના રસિક કહા ગાવત, व्रज बिना रसमर जातो, व्रज महिमा को वेही जाने, जिनको व्रज सो नातो, भुवन चतुर्दश माही, धन्य धन्य व्रज के वासी, नागरी दास्य धन्य वे सोई जन, जे व्रज रेणु उपासी. વાલા વૈષ્ણવો, આવો વ્રજનો મહિમા છે. આ વ્રજભૂમિમાં એવું તે શું છે કે આચાર્ય ચરણ, ભક્તો, ઋષિઓ વ્રજભૂમિ માટે તલસે છે. વ્રજભૂમિને ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામથી લાવ્યા. જેવી રીતે વ્રજમાં દેવી દેવતા, ઋષિમુનિ, શ્રુતિઓ વગેરેએ જન્મ લીધો, એ જ રીતે વ્રજભૂમિ પણ શ્રી ગોલોકધામથી ભગવાન શ્રી કૃષ્ણે મોકલી છે. તેથી તો તેનો મહિમા વિશેષ છે. પૌરાણિક કથા અનુસાર આ ભૂમિ સૃષ્ટિ અને પ્રલયની વ્યવસ્થાથી પર છે. ઋગ્વેદના વિષ્ણુ સૂક્તમાં જણાવ્યા પ્રમાણે તાવામ વાસ્તુન્ય શૂણમ શુમસી, તાવામ વાસ્તુન્યુષ્મસી ગમત્યે યત્ર ગાવો ભૂરી શૃંગા અયાસહ અત્રાહ તદુરુગાયસ્ય વૃષ્ણઃ પરમં પદમ વભાતિ
ભૂરી ઇતિ અર્થાત ઇન્દ્રદેવ સ્તુતિ કરે છે કે હે ભગવાન શ્રી બલરામ અને શ્રી કૃષ્ણ, આપના આ રમણીય સ્થાનમાં અમને પણ આવવાની ઈચ્છા થાય છે, પણ અમે ત્યાં જઈ શકતા નથી. કારણ અહો મધુપુરી ધન્યા વૈકુંઠાસ્ય ગરીયસી વિના કૃષ્ણ પ્રસાદેન ક્ષણમ એકમ ન તિષ્ઠતી. આ મધુપુરી ધન્ય અને વૈકુંઠ કરતા પણ શ્રેષ્ઠ છે. કારણ વૈકુંઠમાં તો મનુષ્ય પોતાના પુરુષાર્થથી પહોંચી શકે છે, પરંતુ વ્રજભૂમિમાં તો શ્રી કૃષ્ણની કૃપા વગર એક ક્ષણ પણ રહી શકાતું નથી. આ બધામાં તો સાર તત્વ એક જ લાગે છે. શ્રી ગોપીજનોએ ભાગવતજીમાં જે કહ્યું છે ને એ જયતિ તેદિકમ જન્મના વ્રજા. શ્રીનાથજી એટલે વ્રજનું મહાત્મ્ય શ્રી કૃષ્ણના વ્રજમાં પ્રાગટ્યને કારણે જ વધ્યું છે. ધ્યાન આપજો, વ્રજનું મહાત્મ્ય શ્રી કૃષ્ણના વ્રજના પ્રાગટ્યને કારણે જ વધ્યું છે. શ્રી કૃષ્ણ તો વૈકુંઠ અધિપતિ છે. શ્રી કૃષ્ણ તો વૈકુંઠ અધિપતિ છે. તે વૈકુંઠમાં પણ બિરાજે છે, પણ વિવિધ લીલાઓ તો વ્રજમાં જ કરે છે. વૈકુંઠમાં નહીં, વૈકુંઠમાં ભક્તો ભગવાનને વશ છે, જ્યારે વ્રજમાં ભગવાન સ્વયં ભક્તોને આધીન છે. વ્રજમાં તો વ્રજ ભક્તો ભગવાનને બાંધી શકે, નચાવી શકે, પણ વૈકુંઠાધિપતિને બાંધવાનો નચાવવાનો વિચાર પણ ન કરી શકાય. વૈકુંઠમાં તો એક જ લક્ષ્મીજી ભગવાનની સેવા કરે અને વ્રજમાં તો હજારો લક્ષ્મીજી કલાનિધિ શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોય. કેવળ આ જ કારણથી વ્રજભૂમિએ સૌનું પોતાના તરફ આકર્ષ્યા છે. અહીં કહે છે વ્રજ તજ અનતન જઈએ હો મોહે નંદ બાબા કી આન. જે સ્થળને મંગલધામ શ્રી કૃષ્ણ કદી ના છોડે તે ભૂમિ સર્વ મંગલધામોનું પણ મંગલ કરનાર જ ગણાય ને. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. કૃષ્ણદાસજી વ્રજનું મહાત્મ્ય સમજાવતા કહે છે કોટી કલ્પ કાશી બસે અયોધ્યા કલ્પ હજાર એક નિમિષ વ્રજ में બસે બડભાગી કૃષ્ણદાસ. વ્રજ તો સાક્ષાત ગોલોકધામ છે. શ્રી ઠાકોરજીની નિત્ય લીલાનું ધામ છે. એની ભૂમિ ચિંતામણી જેવી છે. ત્યાંના બધા વૃક્ષ કલ્પવૃક્ષ જેવા છે. શ્રી કૃષ્ણચંદ્રે વ્રજમાં ઠેક ઠેકાણે લીલાઓ જ કરી છે. ક્યાંક દાણ લીધા છે તો ક્યાંક માન કીધા છે, ક્યાંક આંખની ચોલી રમ્યા છે તો ક્યાંક ભોજન થાળીએ ભોજન કીધા છે, ક્યાંક શિલા ઉપર લપસ્યા છે તો ક્યાંક કુંજે કુંજમાં વસ્યા છે, ક્યાંક રાસ રમ્યા છે તો ક્યાંક દૈત્યોને દબાવ્યા છે, ક્યાંક ગાયો ચારી છે તો ક્યાંક વનમાળી બન્યા છે, ક્યાંક હોળી ખેલ્યા છે, ક્યાંક રસમાં રેલ્યા છે, ક્યાંક વેણું વગાડી છે તો ક્યાંક ચીરહરણ કર્યા છે, ક્યાંક વનમાં ફર્યા છે તો ક્યાંક ગોપીઓને મળ્યા છે, ક્યાંક મનોરથ પૂર્ણ કર્યા છે તો ક્યાંક કાલિંદીમાં નાહ્યા છે, ક્યાંક ગીતો ગાય છે તો ક્યાંક માટ ભાંડ ફોડ્યા છે, ક્યાંક ગોરસ ઢોળ્યા છે તો ક્યાંક સખી થયા છે. ઓ શ્રીનાથજી. ક્યાંક છાના ગયા છે તો ક્યાંક માટી ખાધી છે તો ક્યાંક સમાધિ સાધી છે. આવી તો કેટલીય લીલાઓ આપે વ્રજમાં કરી છે. વ્રજની સર્વ વસ્તુ લીલાત્મક છે. જેવી યોગ્યતા એવી યોની વ્રજભૂમિમાં મળે છે, પણ તે સર્વ ભગવત સંબંધી છે. તેથી તો ઉદ્ધવજીએ વ્રજમાં આસા મહો ચરણ રેણુન જુષામ માં વ્રજલતા ગુલ્મ રૂપે જન્મ પામ્યા છે. વ્રજમાં ભગવાન પોતાનું ચરણાવીન સ્થાપન કરી સર્વ ગુલ્મલતા ઔષધિ વગેરેના તાપનો નાશ કરે છે, અથવા વ્રજમાં પોતાનું ચરણ ચિહ્ન સ્થાપિત કરી એમ જણાવે છે કે જે કોઈ પણ વ્રજનો આશ્રય કરશે તેના તાપ દૂર થશે. ભક્તરાજ શ્રી ભટ્ટે પદમાં વર્ણન કર્યું છે વ્રજભૂમિ મોહની મેં જાની મોહન કુંજ મોહન વૃંદાવન મોહની શ્રી યમુના મહારાણી મોહન નાર સકલ ગોકુલ કી બોલત અમૃત બાની શ્રી ભટ્ટ કે પ્રભુ મોહન નાગર મોહન શ્રી રાધા રાની.
વાર્તા પ્રસંગનો ના સંદર્ભમાં વિચારીએ તો એક પ્રસંગ સ્મરણમાં આવે છે. શ્રી આચાર્યજીના બધા સેવકો પોતપોતાની અલગ અલગ રસોઈ કરતા અને લેતા. આચાર્ય શ્રીએ રાધાકુંડમાં સ્નાન કરી રસોઈ કરી ભોગ ધર્યો. તે સ્થળ શ્રી સ્વામિનીજીનું છે, તેથી પોતાને બહુ પ્રિય છે. હવે પ્રભુદાસ પોતાના સેવક ઉપર કૃપા કરવા માટે શ્રી આચાર્યજી આજ્ઞા કરી કે પ્રભુદાસ મહાપ્રસાદ લો. ત્યારે પ્રભુદાસે મર્યાદાના વચનો કહ્યા કે હું નાયો નથી. તે સમયે શ્રી આચાર્યજી પુષ્ટિ લીલામાં મગ્ન છે. મહાપ્રસાદ લો એમ કહીને પ્રભુદાસને વ્રજનું અલૌકિક સ્વરૂપ દેખાડ્યું કે અહીં મર્યાદાને સ્થાન નથી, અહીં નાવાની જરૂર નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે બે શ્લોક કહીને વ્રજનું સ્વરૂપ દેખાડ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથાકૃત જલાદપી રજઃ પુણ્યમ રજસોપી જલંબરમ યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા સ્નાત્વા કથાકૃતઃ. આ પ્રમાણે કૃપા કરીને કહ્યું અને પ્રભુદાસે વ્રજનું અલૌકિક સ્વરૂપ નિહાળ્યું. વૃક્ષ વૃક્ષની નીચે વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનધર ભક્તોની સાથે લીલા કરે છે એવા વૃક્ષ ભગવદીય છે. તેમના પાંદડા કેવા છે? ચતુર્ભુજ રૂપ છે. અથવા વૃંદાવનમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી શ્રી ગોવર્ધન રૂપ છે. ચતુર્ભુજ સ્વરૂપે નારાયણે પત્ર રૂપ લઈ તેવા વૃક્ષોનો આશ્રય કર્યો. લૌકિક લોકોને ન સમજાય તેવી કથા છે, પરંતુ ભગવદીઓને સ્વરૂપાત્મક છે. વૃંદાવનની રજ જલથી શ્રેષ્ઠ છે અને જલ રજથી શ્રેષ્ઠ છે. ત્યાં નાવાની શી વાત હોય? ચાહે જલથી નાય ચાહે રજથી રજ લગાવે, તે રજ ઉડીને લાગે એટલે નાવાની અપેક્ષા રહે નહીં, પરંતુ મર્યાદાને માટે નાહવું. એ સાંભળીને પ્રભુદાસને વૃંદાવનના અલૌકિક દર્શન થયા. ત્યારે વિના નાએ પ્રસાદ લીધો. શ્રી ગુસાઈજી એક વખત શ્યામઘાટ ઉપર બિરાતા હતા. તેવામાં ત્યાં આગળ કંઈક શોર બકોર સાંભળીને શ્રી ગિરધરજીને તપાસ કરવા જણાવ્યું તો માલુમ પડ્યું કે કેટલાક લોકો એક મેલા ગધેડાને ઘસડીને ત્યાંથી લઈ જતા હતા. પોતે આ સાંભળી ગદગદ કંઠે અશ્રુપૂર્ણ નેત્રે આજ્ઞા કરી કે આ ગધેડાના ભાગ્યનો શું કહીએ? વ્રજની રજમાં લોટવું પણ દુર્લભ છે. ગિરિધર મોકો એસે હી કર્યો. કહ્યું કે યા વ્રજ રજ કે જોરસો વદો ન બ્રહ્મ સુરેશ पर्यो રહુ પ્રાણ ધરી કે જાચું નહીં અન્ય દેશ. આ વ્રજરજના પ્રતાપથી મારે બ્રહ્મા કે દેવોના ગુણ ગાવાની પણ આવશ્યકતા નથી. હું એટલું જ માંગુ છું કે નિશ્ચયપૂર્વક અહીં જ આખું જીવન વ્યતીત કરું, બીજે ક્યાંય જાઉં નહીં. વ્રજ તજ અનત ના જાઉં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, વ્રજયાત્રાનો પ્રારંભ કઈ રીતે થયો અને તેનો પૂર્વ ઇતિહાસ શું છે તે સમજીએ તો સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણે બાળપણ એટલે કે 11 વર્ષ અને 52 દિવસ સુધી જે સ્થળોએ જે લીલાઓ કરી ખુલ્લા ચાણારવિંદે ગાયોને ચરાવી તે સ્થળો એટલે વ્રજભૂમિ ત્યારે હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે. પૃથ્વીનો પ્રલય થાય તો પણ વ્રજભૂમિ રહેશે જ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીએ ભગવાનના ખાસ કૃપાપાત્ર શ્રી ઉદ્ધવજીને સાથે રાખી આ વ્રજ 84 કોષમાં પથરાયેલ ભગવાનની લીલા સ્થળીની યાત્રા સૌપ્રથમ કરી હતી. આમ લગભગ 5000 વર્ષ પહેલા આ વ્રજયાત્રાનો પ્રારંભ થયો હતો. જે તે સ્થળોએ ફરી ત્યાંનું મહાત્મ્ય શું છે તેનો આનંદ માણ્યો હતો. મોગલ શાસન દરમિયાન આ મંદિરનો નાશ થયો હતો, પરંતુ પછી મથુરાના રાજા વિજયપાલે મંદિરોની પુનઃ સ્થાપના કરી યક્ષ નામના માણસની દેખરેખ નીચે મંદિરોને સુવ્યવસ્થિત કર્યા હતા. ફરીથી લોધી વંશ આવતા પ્રસિદ્ધ મંદિરોનો નાશ કરી ધન દોલત લૂંટી ગયો, પરંતુ ત્યારબાદ
જહાંગીરના શાસન સમયે ઓળછા નરેશ શ્રી વીરસિંહ દેવે શ્રી કેશવજીનું ભવ્ય મંદિર બંધાવ્યું, પરંતુ ઔરંગઝેબના શાસનમાં ફરીથી મંદિરો તોડાયા અને જ્યાં શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ જન્મસ્થળ જેલખાનામાં હતું ત્યાં મંદિરોનો નાશ કરી મસ્જિદ બાંધી. આમ મંદિરની ભવ્ય ભૂમિ પર મસ્જિદનું નિર્માણ થયું. ઓળછા નરેશ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ખૂબ જ કૃપાપાત્ર સેવક હતા. તેમણે પોતાની દૈવી સંપત્તિનો આ રીતે કેશવરાયજીનો મંદિર બાંધવામાં ઉપયોગ કર્યો અને શ્રી મહાપ્રભુજીના વંશજ આચાર્યનું જાહેરમાં સન્માન કર્યું. હાલમાં પણ આ મંદિર મસ્જિદના પાછળના ભાગમાં આવેલું છે અને તે શ્રી કૃષ્ણ જન્મભૂમિના નામથી ઓળખાય છે. આ મંદિર જયપુરના મહારાજા શ્રી સવાઈ જયસિંહે બંધાવ્યું હતું. પણ વૈષ્ણવો આ 22 બેઠકોએ જારી ચરણ સ્પર્શ કરી. ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ 14 વર્ષની નાની ઉંમરે મથુરા પધારી 1549માં 12 વનની પરિક્રમા સૌપ્રથમ કરી હતી. શ્રી મહાપ્રભુજીએ પોતાના કૃપાપાત્ર સેવકો કૃષ્ણદાસ મેઘન, શ્રી દામોદરદાસ હરસાનીજી અને બીજા સેવકો સાથે સંવત 1549 થી 1585 સુધીમાં 6 વખત યાત્રા કરી હતી. આ યાત્રા મુખ્ય 12 વનની હતી અને જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું ત્યાં આપશ્રીને બેઠકો છે. આજે પણ વૈષ્ણવો આ 22 બેઠકજીઓએ જારી ચરણ સ્પર્શ કરી ધોતી ઉપાળા ધરી તેનો આનંદ માણે છે. શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજીને સાથે રાખી સંવત 1595માં આ 12 વનની પરિક્રમા કરી હતી. ત્યારબાદ સંવત 1600માં ઉજાગરજી ચોબાને સાથે રાખી વિશ્રામ ઘાટ ઉપર નિયમ લઈ વૈષ્ણવો સાથે પરિક્રમા કરી હતી. સંવત 1624માં ઉજાગર ચોબાને સાથે રાખી ફરી 12 વનની પરિક્રમા કરી હતી. શ્રી ગુસાઈજીએ પોતાના સેવક પિતાંબરભાઈના મનોરથ રૂપે ફરીથી આ યાત્રા કરી હતી. સાથે 28 સેવકો હતા. આ પરિક્રમામાં 24 વન, ઉપવન અને લીલાસ્થલીનો સમાવેશ થયો હતો. ત્યાર પછી આ ક્રમ ચાલુ રહ્યો હતો, જેમાં વૈષ્ણવો ઉપરાંત ચારેય વિશ્વ સંપ્રદાયના માણસો તથા સનાતન ધર્મના માણસો પણ જોડાયા હતા. ત્યારબાદ ઔરંગઝેબે બધા મંદિરોનો નાશ કરતા યાત્રાક્રમ તૂટ્યો હતો. મોગલ સુબાઓની કાન ભમેરણીના કારણે મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર ત્યાંના સુબાએ એક યંત્ર લટકાવ્યું હતું અને તે યંત્ર નીચે પસાર થનારની ચોટલી જતી રહેતી, તેના બદલે દાઢી થઈ જતી. આ વાત ત્યાંના ચોબાઓએ શ્રી મહાપ્રભુજીને કરી અને વિનંતી કરી કે હે કૃપાનાથ, આ તો હળહળ તો અન્યાય છે, તે આપણાથી કેમ સહન થાય? યમના પાન અને સ્નાન વગર કેમ રહેવાય? આથી શ્રી વલ્લભે શ્રી વાસુદેવદાસ છકડા અને બીજા સેવકોને દિલ્હી મોકલી દિલ્હી ગેટ ઉપર એક યંત્ર લટકાવ્યું. તેની નીચેથી પસાર થનારની દાઢી મૂછ નીકળી જાય અને માથે ચોટલી આવી જતી. આ વાત બાદશાહને કાને પડતા તે ગભરાયો અને આ યંત્ર કોણે લટકાવ્યો તેની તપાસ કરી. બાદ તેણે વિશ્રામ ઘાટ ઉપરનું યંત્ર પ્રથમ ઉઠાવી લીધું અને પછી આપશ્રીએ દિલ્હીનું યંત્ર ઉઠાવી લીધું. આમ વેરઝેરની વૃત્તિ પ્રેમમાં પરિણમી. ત્યારબાદ મોગલોની પડતી થઈ અને રાજપૂત તથા જાટ લોકો સત્તાધીશ થયા અને ફરીથી વ્રજયાત્રાનો પ્રારંભ થયો. એમ મનાય છે કે આ દરમિયાન 92 વર્ષ સુધી વ્રજયાત્રા બંધ રહી હતી. સંવત 1805માં પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કે જેઓ ખ્યાલવાળા તરીકે પ્રસિદ્ધ છે, તેઓ શ્રીએ ફરીથી પરિક્રમા શરૂ કરી અને આ પરિક્રમા 50 દિવસની હતી. પૂજ્ય શ્રી ગોપાલલાલજી મહારાજ શ્રી કે જે શ્રી વ્રજનાથજીના ભત્રીજા હતા, તેમણે 1974માં થોડો ફેરફાર કર્યો અને વ્રજયાત્રા 45 દિવસથી નક્કી કરી અને 25 થી 26 મુકામ નક્કી કર્યા. તે મુજબ આજે પણ વ્રજયાત્રા ચાલે છે અને ત્યારથી આ વ્રજયાત્રા કોઈ પણ ગોસ્વામી આચાર્યની અધ્યક્ષતામાં ચાલે છે, જેમાં દર વર્ષે હજારો વૈષ્ણવો પૂરા ભાવથી વ્રજયાત્રા કરે છે. આ વ્રજયાત્રાનો ક્રમ છેલ્લા 250 વર્ષથી સતત ચાલુ છે. વ્રજયાત્રાના મુખ્ય 3 અંગ છે. એક યાત્રા નાયક એટલે કે શ્રી વલ્લભકુલના આચાર્ય શ્રી કે જે યાત્રા ઉપાડે છે, બીજું ભાવિક વૈષ્ણવો અને ત્રીજું એવા ચોબાજી વૈષ્ણવોના ગોર. આ ત્રણેયના સહકારથી આ યાત્રા કરવામાં આવે છે.
વ્રજયાત્રાના સ્થળો એ કોઈ સામાન્ય ભૂમિ નથી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે, ધ્યાન આપજો, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે આ સ્થળોએ જે લીલાઓ કરી હતી તેવી પવિત્ર વ્રજભૂમિ છે. વ્રજરજનું મહત્વ પણ ઘણું જ છે. શ્રી ઠાકોરજીએ ખુલ્લા ચરણારવિંદે વ્રજમાં ગૌચારણ અને ભ્રમણ કરેલું. તેમના ચરણની રજ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીના જળનું જે મહત્વ છે એટલું જ મહત્વ વ્રજરજનું છે. દરેક ભાવિક વૈષ્ણવે જીવનમાં ઓછામાં ઓછા એક વખત તો વ્રજયાત્રા કરવી જ જોઈએ. શ્રી ઠાકોરજીને દરરોજ સેવા વખતે વિનંતી કરતા રહેવું કે મને એક વખત તો વ્રજયાત્રા કરાવજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, યાત્રા મોજ શોખ માટે નથી. પહેલાના સમયમાં ભાવિક વૈષ્ણવો ખુલ્લા પગે ચાલી નિયમોનું ચુસ્તપણે પાલન કરી સ્વયં પાકી રહી આનંદપૂર્વક વ્રજયાત્રા કરતા હતા. સામાન્ય રીતે ખપ પૂરતું જ બોલતા હતા. મહારાષ્ટ્ર તેમજ ચોબાજી પાસે વ્રજનો મહિમા, વ્રજનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરતા હતા અને કંઈક મેળવતા હતા. અનેક સ્થળોની ભાવના જાણવાનો પ્રયાસ કરતા હતા અને સાચા હૃદયને ભાવને લીધે આ પરિક્રમામાં વૈષ્ણવોને ક્વચિત શ્રી ઠાકોરજીના દર્શન પણ થતા હતા. અને વૈષ્ણવો પાતળી ચટાઈ પર સૂતા, પાણી જાતે ભરતા, રસોઈ બનાવતા વગેરે કામ કરતા. પરંતુ આજે સરસ તંબુ છે, સુવા માટે પલંગ મળે છે, જમવા ગરમા ગરમ રસોઈ, ચા પાણી નાસ્તો તો ખરો જ. અરે કદાચ ના ચલાય ને તો ગાડીને વાહનો પણ મળે છે. એટલે આધુનિક વ્રજયાત્રા સુખ સગવડ ભરેલી બની છે. પરંતુ વ્રજમાં કોઈ ના જાય તેના કરતાં આટલું પણ કરે છે તે પ્રશંસનીય છે. આ વ્રજયાત્રા એટલે કે વ્રજ 84 કોસની લીલી પરિક્રમા ભાદરવા અને આસો માસમાં થાય છે. કારણ કે ચોમાસામાં બધા જ દેવો વ્રજમાં પધારે છે અને તેમના દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. માટે લીલી પરિક્રમાનું મહત્વ વિશેષ છે. આ લીલી પરિક્રમા દરેક વૈષ્ણવ કરી શકતા નથી. જેમના ઉપર શ્રી યમુના મહારાણીમાની કૃપા હોય અને શ્રી ઠાકોરજીની ઈચ્છા હોય તે જ આ લીલી પરિક્રમા કરી શકે છે. નહીં તો એવું પણ બને કે જવાનું નક્કી હોય તો પણ અનિવાર્ય કારણોસર બંધ રહે છે. અને કેટલીક વખત તો એક અઠવાડિયું પરિક્રમા કર્યા પછી પણ સંજોગો વરસાદ પાછા ફરવું પડે છે. આ જ બતાવે છે કે શ્રી યમુના માની કૃપા અને શ્રી ઠાકોરજીની ઈચ્છાથી જ આ પરિક્રમા થઈ શકે છે. વાલા વૈષ્ણવો, વ્રજયાત્રા કરતી વખતે વૈષ્ણવોએ ઘણા નિયમ પણ લેવાના હોય છે. શું આપને પણ એ નિયમો વિશે જાણવું છે? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण हम तेरी शरण, गिरिराज धरण हम तेरी शरण, गिरिराज धरण हम तेरी शरण. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વૈષ્ણવોને શ્રી ગિરિરાજજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ હોય છે. તો આપણે એ રીતે આજે સત્સંગ કરીશું કે મને શ્રી ગિરિરાજજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ છે. તો શ્રી ગિરિરાજજીના માનસી સેવા પ્રકાર તેમજ જપ પ્રકાર વિશે જણાવવા નમ્ર વિનંતી. કારણ કે અમારા એક માનસી ભાભી છે, તે દરરોજ ગિરિરાજજીના પાઠ ને બધું ખૂબ જ કરે. એમને શ્રી ગિરિરાજજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ છે. એટલે મને એમ થયું કે આપણે આ સત્સંગ પણ કરીએ. આજે આપણે સૌપ્રથમ જોઈશું શ્રી ગિરિરાજજીનો જપ પ્રકાર. શ્રી ગિરિરાજજી ભક્ત મનોરથ પૂરક છે. તેમનું ધ્યાન અને સ્મરણ કરવાનો પ્રકાર નીચે પ્રમાણે છે. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ ના સંપુટમાં શ્રીમદ ભાગવતના નીચેના શ્લોકનો પાઠ કરવો.
કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુ મહર્ષિ દેવાન્નઃ કુપિતાદ ભક્તવત્સલઃ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. આ શ્લોકની નીચેના પ્રકારે સંપુટમાં જપ કરવો. 108 વખત જપ કરવાથી એક માળા થાય. રોજ ઓછામાં ઓછી એક માળા આદરપૂર્વક અને આગ્રહપૂર્વક કરવી. પ્રારંભમાં હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એમ બોલવું. પછી ઉપરનો શ્લોક બોલવો. પછી હરિદાસ વર્ય શ્રી ગોવર્ધનાય નમઃ, હરિદાસ વર્ય શ્રી ગોવર્ધનાય નમઃ 2 વખત બોલવું. પછી ઉપરનો શ્લોક બોલવો. શ્લોક બાદ 2 વખત હરિદાસ વર્ય ગોવર્ધનાય નમઃ, હરિદાસ વર્ય ગોવર્ધનાય નમઃ એમ બોલવું. આમ 108 વખત શ્લોક બોલાયા બાદ છેલ્લે 1 વખત હરિદાસ વર્ય ગોવર્ધનાય નમઃ બોલવું. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સૌપ્રથમ શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલ્યા પછી આ શ્લોક બોલવો અને ફરી પાછું હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એમ બોલવું. એટલે 108 મણકાનું 1 મણકાનું આપણે આ બોલ્યા. ત્યાર પછી બીજો મણકો હાથમાં લઈએ, ત્યાં પાછું બોલવાનું હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. ત્યારબાદ આ શ્લોક બોલવાનો અને ત્યારબાદ ફરી પાછું હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. એટલે કે વચમાં શ્લોક અને આગળ પાછળ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. હવે અતુલ પ્રતાપવાળા શ્રી ગિરિરાજજીના ભગવદીઓએ ખૂબ ગુણગાન ગાયા છે. આપણે પણ તેમની સાથે થોડા ગુણગાન ગાઈ લઈએ. ધન્ય ધન્ય હરિદાસ રાય સાનિધ્ય સેવા કરત સકલ અંગ તાતે મોહન જીય ભાઈ. આ પદમાં પ્રેમ પુલકિત ગોપિકાઓ કહે છે, હરિદાસોના રાજા શિરોમણી શ્રી ગિરિ ગોવર્ધનને ધન્ય છે. તેમને શ્રી કૃષ્ણનું સાનિધ્ય મળ્યું છે તો તેઓ સર્વ અંગોથી શ્રી કૃષ્ણની સેવા કરે છે, એટલે શ્રી મોહનને અતિ વહાલા છે. કંદમૂલ ફલમૂલ ભેટ ધરી શિલા સિંહાસન રુચિર બનાઈ કોમલ તૃણ ગાયન ચરવે કો શીતલ જલ કે ઝરના બહાઈ. તેઓ શ્રી પ્રભુને આરોગવા કંદમૂળ ફલ ફૂલ ભેટ ધરે છે, બિરાજવા પોતાની શિલાનું સુંદર સિંહાસન સજાવે છે. શ્રી ગોપાલ લાલની ગાયોને ચરવા કોમળ કોમળ ઘાસ ઉગાડે છે અને પીવા શીતળ જળના ઝરણા વહાવે છે. વિવિધ કેલી ક્રીડત સખા સંગ છીનો ઉતરત છીનો ચડત હૈ ધાઈ. રામ કૃષ્ણ કે ચરણ પરસ કરી પુલકિત રહત સદાઈ. તેમના શ્રીઅંગ ઉપર સખાઓ સાથે શ્રી ઠાકોરજી અનેક ક્રીડા કરે છે. ઘડીકમાં દોડતા ઉતરે છે તો ઘડીકમાં દોડતા ચઢે છે. શ્રી કૃષ્ણ બલરામના ચરણારવિંદના સ્પર્શથી તેઓ સદા રોમાંચ અનુભવે છે. इनको भागी कहाँ लगी बरनो कोमल कर पे लियो है उठाई. प्रमोदित वे कहती गोपिका गोविंद बलि बलि જાય. તેમના ભાગ્યની તો શી વાત કરવી. શ્રી કૃષ્ણે તેમને પોતાના કોમળ કર કમલ ઉપર ઉઠાવી લીધા છે. ગોવિંદ સ્વામી તેમના ઓવારણા લે છે. શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે, કારણ કે શ્રી ઠાકોરજી ગાયો અને સૌ વ્રજ ભક્તોની સેવામાં સદા સાનંદ તત્પર છે. જે ભગવત સેવા, ભગવદીય સેવા અને ગૌ સેવા પ્રેમથી નિષ્કામ ભાવે કરે છે તે હરિદાસ કહેવાય છે. હવે માનસી સેવા પ્રકાર ખૂબ જ ધ્યાનથી સાંભળજો. માનસી સેવા પ્રકાર: સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી કંઠી ચિત્રજીને દંડવત કરી માનસીમાં ગુરુ ઘરે પહોંચી જ ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા, ગુરુના સેવ્ય સ્વરૂપના દર્શન કર્યા, ટોકરીની અને ફૂલમાળાની સેવા કરી, ત્યાં સામગ્રી પધરાવી દંડવત કરી, ગુરુની આજ્ઞા લઈ વ્રજમાં માનસીમાં જ પહોંચી ગયા.
વિશ્રામ ઘાટ પર યમુનાજીના પાન સ્નાન કર્યા અને યમુના પૂજનની તૈયારી કરી. યમુનાજીના પાન કર્યા. બુરા મિશ્રિત દૂધથી શ્રી યમુનાજીને સ્નાન કરાવ્યું. કંકુ અને ફૂલથી પૂજન કરી દૂધગરની સામગ્રી ધરી અને શ્રી યમુનાષ્ટક પાઠ કરી પ્રસાદ ત્યાંના વ્રજવાસીઓને વાટી ત્યાંથી શ્રીમદ ગોકુલ ગઈ. શ્રીમદ ગોકુલમાં પ્રવેશ કરતા દંડવત કર્યા. પ્રભુને વિવિધ બાળ લીલા સ્થળી, પતિત પાવન કુંડ વગેરેના દર્શન કરતા શ્રી ઠકુરાણી ઘાટ પહોંચી. ત્યાં શ્રી યમુનાજીને દૂધથી સ્નાન અને પૂજન કર્યા. દૂધઘર અને કેસરી દૂધ ધરાવ્યા. પછી ગોરનું પૂજન કરી ભોગ સરાવ્યા. કણિકા પ્રસાદ લઈ ત્યાંના વ્રજવાસીઓને વાટી દીધો. ત્યાંની દરેક શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં ઝારીજી ભરી ચરણ સ્પર્શ કર્યા. મેવો, દૂધઘર વગેરે સામગ્રી ધરી ધોતીઓ પાણા ધરાવ્યા. શ્રી ગોકુલનાથજીના દર્શન કરી શ્રીમદ ગોકુલની પરિક્રમા કરી. રસ્તામાં રમણ રેતીમાં લોટી ત્યાંના સાધુ સંતોના દર્શન કરી રમણ બિહારીજીના દર્શન કરી ત્યાંથી ગોકુલ પાછા આવી શ્રીમદ ગોકુલને દંડવત કરી જતીપુરા ગઈ. શ્રી ગિરિરાજજી મુખારવિંદ દર્શન કરી ચરણ સ્પર્શ કર્યા અને દંડવત કરીને શ્રી ગિરિરાજજીની 7 કોષની પરિક્રમા શરૂ કરી. પ્રથમ દંડવતી શિલાની 7 પરિક્રમા કરીને ગોવર્ધન તરફ ચાલી રસ્તામાં બિલછુવનમાં બિલછુકુંડના દર્શન અને પાન કર્યા. પછી જાનજાન વૃક્ષના દર્શન પરિક્રમા કરીને ગોવર્ધન પહોંચી ગોવર્ધનમાં દાન ઘાટી અને દાન બિહારીજીના દર્શન કર્યા. દર્શન કરીને રાધા કૃષ્ણ કુંડ તરફ ચાલી માર્ગમાં ઉદ્ધવ કુંડના દર્શન કરીને ઉદ્ધવ બિહારીજીના દર્શન કર્યા. બાજુમાં ગૌશાળામાં ગાયોના દર્શન અને પરિક્રમા કરી રાધા કુંડ પહોંચી અષ્ટસખી કુંડના દર્શન અને ગોપકુવાની પરિક્રમા કરીને શ્રી મહાપ્રભુજીની ઝારીજી ભરીને ચરણ સ્પર્શ કરીને રાધા કુંડના પાન અને પરિક્રમા કરી ત્યાંથી કુસુમ સરોવર પહોંચી. કુસુમ સરોવરના પાન કર્યા. ઉદ્ધવજી અને કુસુમ બિહારીજીના દર્શન કર્યા. પછી નારદ કુંડ, ઓખરા, કિલોલ કુંડના દર્શન પાન કરી ગોવર્ધન પહોંચી. ગોવર્ધનમાં માનસી ગંગામાં સ્નાન પાન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકમાં ઝારી ચરણ સ્પર્શ કર્યા અને ત્યાંથી આન્યોર પહોંચી. ત્યાં સદુ પાંડેના ઘરમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના દર્શન કરી ઝારી ચરણ સ્પર્શ કર્યા અને નરોની કાનેથી ભોગ ધરી ત્યાંના વૈષ્ણવોને કણિકા વાટી શ્રી ગોવિંદ કુંડ ગઈ. ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં ઝારી ચરણ સ્પર્શ કર્યા અને ભોગ ધર્યા. ત્યાંથી પૂછરી ગામ પહોંચી. ત્યાં પૂછરીના લોઠાજીના દર્શન કરી નવલકુંડ, અપ્સરા કુંડમાં પાન કર્યા અને ત્યાંના સાધુ સંતોને મળી અને લંગૂર, બંદરને બોર અને ચણા ખવડાવી ત્યાંથી રામદાસ ગુફા થઈને ઇન્દ્ર પૂજા એટલે કે 56 ભોગનું સ્થાનથી ઢુકાદાઉજીના દર્શન કરી સુરભી કુંડ અને એરાવટ કુંડના દર્શન અને પાન કર્યા. ત્યાંથી ગોવિંદ સ્વામીની કદમખંડીમાં વિશ્રામ કરી ગોવિંદ સ્વામીના કીર્તનોનું અવગાહન કર્યું. પછી હરજી કુંડ થઈ તુલસી ક્યારા પર પહોંચી. ત્યાં બિરાજેલ નિત્ય લીલાસ શ્રી ગુસાઈ બાળકોને દંડવત કરી મુખારવિંદ પહોંચી. શ્રી ગિરિરાજજીને પરિશ્રમ ભોગ ધરાવી દૂધથી સ્નાન કરાવી, જલથી સ્નાન કરાવી, પછી કોમળ વસ્ત્રોથી અંગવસ્ત્ર કરી, અત્તર ફૂલે સમર્પણ કરી, તિલક કમલપત્ર કરી, ધોતીઓ પાણા ધરાવ્યા, ગુલાબના માલાજી ધરાવી ભોગમાં દૂધગરના ટોપલાઓ સજાવ્યા. પછી સમય થયે ભોગ સરાવી સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજીને ભોગ ધરાવ્યા. પછી બધો પ્રસાદ ત્યાંના વ્રજવાસીઓને વાટી કણિકા પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાંથી નાથ દ્વારા શ્રીનાથજી ગઈ. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં અપ્રસ્નાન કરી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનનો આનંદ લઈને ત્યાંના ભંડાર ઘરમાં સામગ્રી પધરાવી સામે શ્રી હરિરાય મહાપ્રભુજીને દંડવત કરી ત્યાંથી શ્રીનાથજીના મંદિર તરફ જવા માટે પ્રીતમપોળને દંડવત કરી પ્રીતમપોળમાં થઈ ધોળી પટિયા નવધા સીડી થઈને ગોવર્ધન ચોકમાં આવી. શ્રીનાથજી ગોવર્ધન ચોકને દંડવત કરી ધ્વજાજીના દર્શન કર્યા. પછી શ્રી નવનીત પ્રિયાજીના બગીચામાંથી થઈને નિકુંજ નાયકની નિકુંજમાં પ્રવેશ કર્યો. શ્રીનાથજી શ્રીજી બાવાના દર્શન કર્યા પછી ગોવર્ધન ચોકમાંથી શાક,
મેવો, દૂધ વગેરે લઈ ભીતર પધરાવી શ્રી નવનીત પ્રિયાજીના પલનાના દર્શન કર્યા. પછી ઉપર ફૂલઘરમાં જઈ હાથ ખાસા કરીને ફૂલ ધર્યા. બાવાની આજ્ઞા લઈને રાજભોગની માળા અને તુલસી દળની ટોકરી સિદ્ધ કરી. ત્યાંથી સામે પાનઘરમાં જઈ પાન ધર્યા. બાવાની આજ્ઞા લઈને મોટા બીડા બનાવ્યા. સોપારી પીસી કાથાની ગોળી તૈયાર કરીને નવનીત પ્રિયાજી અને શ્રીનાથજીના પાન બીડા સિદ્ધ કરી છાપમાં કમલ આકારે ગોઠવ્યા. ત્યાં નીચે આવી શાકઘરમાં શાકઘરિયા બાવાને જય શ્રી કૃષ્ણ કરીને અનાર, ટોપરા, ટોકરી વગેરેની સેવા કરીને ઉપર બંટા ઘરમાં ગઈ. ત્યાં મિશ્રી પીસી બદામના ટૂક કરી મિશ્રીની ગોટીઓ બનાવી. ત્યાંથી અષ્ટસખીના જલ ઘરમાં આવી. ત્યાંથી ગાગર લઈને બનાસ નદીના બગીચામાં જલ ભરવા ગઈ શ્રીનાથજી. પહેલા જળાશયમાં હાથ ખાસા કર્યા, બીજા જળાશયમાં કલસા એટલે કે ગાગર ખાસા કર્યા અને ત્રીજા જળાશયમાંથી છાનીને જલની ગાગર ભરી મંદિરમાં આવી પધરાવી અને શ્રી યમુનાજીના જારીજી ભર્યા. પછી ઉપર છત ઉપર શ્રી સુદર્શનજીના દર્શન કરવા ગઈ અને સાથે સાથે ધ્વજાજીને ભોગ ધર્યો અને અત્તર સમર્પણ કર્યું. શ્રીનાથજીના રાજભોગના દર્શન કર્યા. ત્યાંથી ખીમનોર ગઈ. અપરસ કરી શ્રી હરિરાય મહાપ્રભુજીની બેઠકમાં જારીજી ભરી ભોગ ધરી ધોતી ઉપરણા ધરાવ્યા. ત્યાંથી નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશના દર્શન કરવા કાંકરોલી ગઈ. શ્રી દ્વારકાધીશના દર્શન કરી શ્રી રાયસાગર ગઈ. ત્યાં ચણા વગેરે ચણ નાખી દ્વારકાધીશને દંડવત કરી ઘરના ઠાકોરજી માટે સ્નાન કરી તૈયાર થઈ. પછી નિધિના 9 સ્વરૂપોને દંડવત કર્યા. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરેશ્વરજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મદન મોહનજી, શ્રી બાલકૃષ્ણજી 9 સ્વરૂપોને દંડવત કરી શ્રી મહાપ્રભુજીને દંડવત, શ્રી ગુસાઈજીને દંડવત અને શ્રી ગુસાઈજીના 7 બાળકોને દંડવત. શ્રી ગિરધરલાલજી, શ્રી ગોવિંદલાલજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથલાલજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામલાલજી 7 બાળકોને દંડવત કરી પોતાના સેવ્ય સ્વરૂપ, ઘરના ઠાકોરજી, પોતાના ગુરુદેવ અને સમસ્ત વલ્લભકુળને દંડવત કર્યા. ભૂતલ પર બિરાજમાન સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આ રીતે અહીં માનસી સેવાનો પ્રકાર દર્શાવ્યો છે. શ્રીનાથજી કેટલા વખતે આ કર્યું હશે. હવે ભગવદ નામ ધોમી. गिरिराज धरण श्री जी तुम्हारे शरण, गिरिराज धरण श्री जी तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण, विठ्ठल तुम्हारे शरण, यमुने तुम्हारे शरण गिरिराज, यमुने तुम्हारे शरण गिरिराज धरण, गिरिराज धरण श्री जी तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण गिरिराज धरण. આ રીતે અહીં માનસી સેવાનો પ્રકાર દર્શાવ્યો છે. મહાકવિ શ્રી વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે જોઈશું श्री गिरिराज जी के स्वरूप को वर्णन. जो श्री ठाकुर जी मन में विचारे, जो मोते मेरे भक्तनी में ऐसी कौन सी विशेषता है, तासो हो बस हो जात हूँ और बिन ही के संग लग्यो डोलत हूँ. बिन बिना मोको एक क्षण कलना ने पड़ती. सो हूँ तो भक्त बन के देखूं. सो श्री गिरिराज जी रूप सो प्रकट भये और भक्तवर्य नाम धरायो. भक्तनी में श्रेष्ठ याते नाम है कि पुरुषोत्तम ने भक्त वेश धर्यो है. तासो इनके सामर्थ्य पुरुषोत्तम ते अधिक है. पुरुषोत्तम तो ऐसे होते हैं जो कुमारी का कितेक भारी तप करी के गई और ऐसो जन्म भयो. तामे हूँ 2 बेरी वरदान भयो. प्रथम दंडकारण्य में, दूसरो चीरहरण में. चीरहरण काहे को करे, जो दृष्टि के सांचे में ढारी नयो जन्म फेरी करायो और शरत को मुहूर्त करियो. इते खूपे जब पधारे तब धर्म के वचन कहे. परंतु हमारे श्रृंगार रस के आद्याचार्य श्री व्रज श्रीमंती है,
तिनको रस झेलवे की श्याम सुंदर में योग्यता न हती। तासो अपमान कियो। प्रथम तो विरह में तपी के इनकी उमंग दबी गई। सो वेणुनाद द्वारा फूंक के जगाई दे। तब ये नादामृत मार्ग पे चली सो निकट पहुंची। तब इन्हें देखी अपुनी सामर्थ्य श्री ठाकुर जी ने वीन के सदृश न देखी। तब कही, जो तुम घर को जाओ, परंतु ये शूरवीर है। सो जैसे मारवाड़ में ऐसी रीति है कि लाख मनुष्यनी में एक निर्धन है जाए, ताको एक एक रुपया दे के सर्व लखपति बनाए लेते है। तासे ही गोपिन ने अपनी अपनी भाव शक्ति श्री गोविंद में प्रवेश करके अपुने योग्य किए। तब आप मिले। येहू भक्त नहीं को पुरुषार्थ भयो। सो पुरुषोत्तमता तो ऐसी है। प्रभु भक्तनो उत्कर्ष बतावी રહ્યા છે। प्रभु બધે ભક્તને જ મોટા કરી રહ્યા છે। और वाही पुरुषोत्तम ने भक्त वेश श्री गिरिराज जी को धरियो। तब पुलिंदी जो भिलनी की कन्या हती, सो ये पहले यज्ञ जानकी भई। सो ता समय जानकी वन में बिराजती, तासो ये वन में आई के भील की कन्या भई। इनके युद्ध की संख्या तो 13 अरब की है, परंतु 16,000 एक भील के भई। सो भगवद इच्छा ते माता पिता जन्मत ही मरी गए। ये श्री गिरिराज जी की तरेटी में कोई है, कोई 2 महीना की, कोई 6 महीना की, कोई 4 महीना की, ऐसी डरी रही। और श्री गिरिराज जी की तरहटी की भूमि ये गीली सो तो होती ही। कहते जो श्री गिरिराज जी में ते अमृतनी के झरना छूटी रहे। ध्यान आपजो, श्री गिरिराज जी में अमृतनी के झरना छूटी रहे એટલે કે અમૃત સ્રવે છે। जैसे मद गजराज गिरिराज तीन में ते मद चुवत होय। ता करी गीली सी भूमि तामे नहनी धूप सी उगी रही। सो श्री युगल स्वरूप सवेरे गिरिराज की कंदरा में ते उठी के पधारे। सो श्री ठाकुर जी की चरण कमलिनी में तो श्री जी के कुछ कुमकुम केसर की पंख लगी। सो हरी हरी कोमल घास व्रज भूमि की तासो पोछी दीनी। जो कहूँ व्रज सुंदरी न देखी ले, न तो जासो राती कही आई वे की सो खंडिता करेगी। तासो केसर कुमकुम की पंख पोछी दीनी। आपने जे खंडिता ना पद आवे छे तेमा तेज वर्णन आवे छे। इतमे चली वृंदावन की शीतल मंद समीर। सो वाके संयोग ते सुगंध फैली। तो सो ता सुगंध के लगत मात्र कौ तो रिंग आई। सो नेक अंगुरिया ते चाटी लई। सो चाटा थी वा पंख के 16 वर्ष की अवस्था श्री स्वामिनी जी कैसे स्वरूप माथे पे चंद्रिका धारण करे हो जाए। और को वा सुगंधी ले लगे ते माथे पे चंद्रिका उगी के व्रज देविनी के स्वरूप डरत जाए। और वह नखचंद्र पंख तो नेक ही, परंतु सर्व वृंदावन वाके बीच में पगी गयो। और ऐसी सुगंध बढ़ी गई सो सर्व पुलिंदिनी में पूरी गई। और कही, जो नित्य प्रिया प्रीतम पधारते नित्य केसर की पंख होती। तब कहा बात थी, जो गोपी न भई आजू ही क्यों भई। श्री ठाकुर जी हाथी घोड़ा दिकनी की सवारी करते, सो गोपी क्यों न भय। गया चराइवे जाते, सो गाय गोपी क्यों न भई। काली के तो फन पे चरण छपी गए, तो केवल भाग्यवानी भई, परी गोपी न भयो। आजू ही कहते पुलिंदी गोपी भई। तहाँ कहत है, जो श्री नंदनंदन के मन में मनोरथ उठे, तो भक्तन के बीच में कौन सी ऐसी बात है जो मोह को अधीन होनो परत है। એટલે પ્રભુએ મનોરથ કર્યો છે। श्री नंदनंदन के मन में मनोरथ उठे, तो भक्तन के बीच में कौन सी ऐसी बात है जो मोह को अधीन होनो परत है। सो मैं हूँ तो नेक भक्त वेश धारण करके देखूं, ता मनोरथ भरे उठी चले भोर सुरती रस माते। सो आजू या रस मनोरथ के भरे भय। श्री हरिदास वर्य के स्वरूप यह प्रिया प्रीतम है, तासो ऐसो प्रताप भयो। भक्त जन पद रज प्रतापे सकल सरिया काज। यह सामर्थ्य तो भागवतन के ही बीच में है। और दीना केवल पुरुषोत्तम रहते
तब ते श्री नंदन नंदन भक्तवर्य श्री गिरिराज भय। और श्री गिरिराज जी को स्वरूप है जो श्री नंदन नंदन ने अपने श्री हस्त पे पधराई। जैसे पार्थिव पूजन महादेव को करत है, तैसे श्री गिरिराज जी को पूजन श्री नंदन नंदन ने कीनो। श्री भगवत कराब्जोत संग ललिताद्रि, यह नयो नाम श्री गिरिराज को मैंने धरियो है। और श्री गिरिराज द्रोण के जन्मे सो बहुत दिन नीति में आय पाई। तासो अत्यंत ताप भई, ताप के सिराइवे को अपने श्री हस्त पे पधराए। इंद्र को जल वृष्टि की आज्ञा दीनी, सो 7 दिन रात्रि अखंड जल वृष्टि कीनी। सो सेवा की तो आज्ञा इंद्र को दीनी। और आपने पंचामृत स्नान करायो। सो काहे को करायो? प्रथम तो धोरी के दूध से स्नान करायो, फिर दही ते नवाई, फिर मानसी गंगा के जलते स्नान कराए। सो मानसी गंगा काहे को? आपने प्रकट कीनी। जो यह गंगा जो सर्व जगत के कार्य करवे वारी, जगत के उद्धार और चरण के धोवन ते प्रकट कीनी। ताको जल कहा श्री गिरिराज के लायक है। तासो आपने अपने मन में ते मानसी गंगा प्रकट कीनी और श्री गिरिराज जी को श्री हस्त पे पधराए। पार्थिव पूजन सो करियो और ठाडे है के मुरली में विनय सुनाई। ता समय आप तो भय दास और श्री गिरिराज जी भय स्वामी। सो नंद नंदन तो आप है ही। अपनो दासत्व कहू आप करत होंगे, या में तो विरुद्ध बात आवत है। यहाँ कहत है जो श्री गिरिराज जी श्री रासेश्वरी जी को ही स्वरूप है। एक दिना श्री रासेश्वरू जी की चोली ने खुली पड़ी। सो उरोजनी की प्रकटी छटा। सो श्री गिरिराज जी है गए। ताते रासेश्वरी जी के उरोजन को स्वरूप श्री गिरिराज जी है और भीतर श्री नंदनंदन को भाव है। सो नंदनंदन ही प्रकट है गई। सहस्र भुजा और धरे करे भोजन अधिकाई। ललिता राधा सो कहे तेरे हृदय समाये। गहे अंगुरिया नंद की ढोटा पूजा खाए। सो श्री रासेश्वरी तो सदा रस में मग्न रहत है और श्री ललिता जी को सब बात की खबरी रहती है। काहे सो? जो श्री रासेश्वरी जी की सुमृति तो यही है। जो सो जब काहू बात की सुधी दिवावे तब ही आवे। और तू शब्द क्यों कहियो? जो काका बाबा की बेटिया बहन बहन है और एक ही स्वरूप है। सो ललिता राधा सो कहे तेरे हृदय समाये। जो तेरे मन में आती है यह बात जो यह नंद की अंगुरिया गहे ठाडो है। यही तो 1000 भोजन ते बहुत भोजन करी रहियो है। सो हमारी तुम्हारी सर्व ब्रज देविनी की ही तो पूजा अपुन पे में ले राखी है। अरे मारा श्री जी बाबा कहे सो जो स्त्री आधो अंग होत है। सो एक एक भुजा हमारी सहेली बतरात है। तासो ऐसी बोली में पति को नाम ससुर को ढोटा कही के बोलत है। तासो कहे गहे अंगुरिया नंद की ढोटा पूजा खाए। और एक स्वरूप श्री गिरिराज जी को यह है जो जावरज भक्त के प्रभु पधारते तो दूसरी तरसत रहती और सखीन में होते तो सखा तरसत रहते और सखन में होते तो सखी तरसत रहती, गैया तरसत रहती। सो बाही नंदनंदन ने ऐसो बड़ो 7 कोस को स्वरूप धारण करियो। सो खवाइवो पियाइवो सेवा श्रृंगार लाड लडाइवो खेल कूद रक्षा जाको मनोरथ होय सो जीव के पूर्ण करी लेव। सखी सखा गैया बाल मैया बाबा सर्व को फलदाता हो। और श्री गिरिराज के 5 महात्म्य स्वरूप है। एक तो गौ रूप है। सो कहे ते जो गौ पोषण करता होती है और 4 थन होते हैं। सो गिरिराज गौ रूप के 4 थन कौन से हैं? जो नाम रूप लीला धाम ये 4 थन हैं। इन करी के भक्तन को पोषण करत है। सो नाम कौन सो है? जो अष्टाक्षर पंचाक्षर 2 प्रकार को नाम कान में कही दे सो तो नाम। अब रूप कौन सो? जो सहस्र भुजा धारण करी के अपनो स्वरूप प्रकट कीनो और 7 कोस को ऐसो स्वरूप प्रकट कीनो सर्व फलदाता। सो जा दिनाते श्री गिरिराज जी को महात्म्य स्वरूप प्रकट भयो। ता दिनाते जितेक महात्म्य की कथा ही सो अस्तासी है गई। सो श्री गिरिराज जी की एक एक पथरिया में यह प्रताप भर्यो है। जो प्रेत के एक पथरिया को परस हो गयो सो नंदनंदन स्वरूप है के गोलोक वृंदावन को चलियो गयो। यह तो गर्ग संहिता की कथा है और पुष्टि की तो बात बड़ी है। लीला कौन सी है? जहाँ पे नेक कृपा होय
ताको लीला में हाथ पकड़ी के ले ले, जैसे पुलुंदी ले लेनी। और धाम रूप आप है ही, सो कहे जो गोवर्धन गिरी सगन कंदरा, रैन निवास कियो पिय प्यारी। जो धाम हूँ मैं ऐसो है, ऐसो हूँ मोहि में प्रिया प्रीतम सर्वलीला ब्राजत है। और गोरूप कहते हैं, सो श्री गिरिराज में पूछरी है, सो काहे भावते। जो गौ तरन तारन होत है, पार करी देत है, तैसे ही श्री गिरिराज संसार ते पारी पारी को अधरामृत पान करके फेरी घर की इच्छा भई। सो काहे भाव के, तो गौ तरन तारन होत है, पार करी देत है, तैसे श्री गिरिराज जी संसार ते पार करी देत है। અહીંયા કઈક અધૂરું છે। अधरामृत को पान करके फिर घर की इच्छा भई, सो कितनो दुख सहन करनो पर्यो। कहाँ तो सार्वसत भयो तब ब्रह्मा 12 दिन को हतो, और कहाँ अब पंचमेश कलयुग जब ब्रह्मा जी 50 वर्ष के हैं। असंख्य युग बीती गए परंतु इनको चैन न भयो। प्रभु के होय के संसार को होय, ताको चैन कैसे होय। परंतु इनने अधरामृत पान जो कियो, ताको संबंध बनियो रहियो। काहे सो, जो वह अधरामृत है सो अमोघ है, अमीठ है। तासो ता संबंध के प्रभाव सो प्रभु को इनकी सुधी आई। तब श्रीमद वल्लभाधीश को भूतल पे प्रकट होना पर्यो। आप प्रकट हो के इनको शरण लेके अंगीकार किए, तब ये लीलाएं में गई। इतनो अंतराय भयो, तासो श्री ठाकुर जी को कहे के कौन को होई रहे, आपको होय के संसार सो डरपत ही रहे, ना तो दुखी भागेगो। इन बातन को ज्ञान भगवदियन के सत्संग ते होय, जो या बात के जानवे वाले है, ना तो यह जीव तो संसार को कीड़ा है, यह या को कहा समझ सके। હવે કરું છું। વચમાં રિપીટમાં આવી ગયું હતું પીડીએફમાં, આપણે ફરી પાછું કરીએ। को सर्प की उपमा दई जात है, सो मेरे ही सर्प रूप की लगे, और की उपमा न लगे। और श्री गिरिराज को सिंह रूप है, ताको अभिप्राय यह, जो भक्तन की रक्षा करे, अनिष्ट को निवारण करे, और काम आई पड़े तो इन्हीं में ते नृसिंह आदि अवतार लेके है के भक्तन की रक्षा कीनी, और दुष्टन को विदीर्ण कीनो। और सिंह रूप याते भयो, जो सर्प की उपमा तो वेणी को लगती है, तैसे कोलकटी को सिंह की उपमा लगती है। तासो सिंह रूप भयो, जो श्री रासेश्वरी जी के वस्त्र हो, श्रीअंग के तेज पे थिर रहत है। तो कटी को उपमा हो मेरे ही सिंह रूप की लगे। और श्री ठाकुर जी व्याघ्र नख भूषण काहे भावते धारण किए, जो यह श्री गिरिराज जी के ही नख हैं, और के वे काहे को धारण करेंगे। सो दो बगल दक्षिण वाम भाग को झुकमा स्वकिया झुमका स्वकिया पर किया, दोनों के भावते धारण करी, यह जतावत है। जो काउए छोड़ोगे नहीं। वेदी के यहाँ नख में 2 बगल लटकाए रखे हैं, और श्री गिरिराज जी को रत्नमय स्वरूप है। सो कहे थे, जो श्री गोपी गोविंद रूपी रत्न भरे हैं, तिन्ही रत्ननी को प्रकाश जगरमगर है रहियो है। और श्री गिरिराज जी ग्वाल रूप सो ही है, गया चराई वे जात है, फिर सांझ समय घर आवत है। और भक्तवर्य गिरिराज जब ते भय पुलिंदी लीला में लीनी, तब ते ऐसी टेव पड़ी गई। सो श्री महाप्रभु जी भक्त वेश में प्रगटे, श्री गुसाई जी प्रगटे। यह एक ऐसी क्रिया गोपी बनाई की हाथ लगी। सो भक्त रूप है के गोपी ही गोपी बनाई। और हरिदासवर्य नाम कहते भयो, जो श्री रासेश्वरी जी को चरण शोभा, श्रृंगार रस अमृत को समुद्र मथी के, जैसे दही मथी के लोंदी बंधी आवत है, तैसे वाचरणारविंद में एक नग को चिन्ह है। सो श्री गिरिराज जी को स्वरूप है। सो जा सदा या चरणारविंद के तरवा को आश्रय करत है। तासोविन को नाम हरिदासवर्य है, और वह अगाध चरम रूपी निधि में सेतु रूप है। ता समय रस में अत्यंत तलीन भये ही चाहत होय तो नेक देर को श्री ठाकुर जी को पुरुषार्थ देवे को नेक पारी पे ठाडे करी दे। और मानादिक में चरण गहत है, तब वाही सेत के आधार पर पार लगत है।
स्मरसर उष्णते विथित जब सांवरो लेत अवलंब पद पद्म छाया। तासो मैंने श्री गिरिराज जी को नयो नाम, श्री भगवत कराबजोत संग ललिताद्रि यह धरियो है। जय जन्म पत्रिका में धरियो जात है, सो हमने जन्म पत्री बनाई है। हमें कछु दे ऐसे कही के फिर बोले, जो श्री गिरिराज जी ने कही। जो आज ये कहे कछु सो हमने कही, अब वे कहे सो श्री गिरिराज जी ने कही। जो तुमने भाव रूपी कहे पहिराए दिए हैं, तीने देखे के कहे। और गिरिराज जी हरिदास वर्य है। श्री हरिदास वर्य श्री गिरिराज जी की सेवा जहाँ श्री वल्लभ कुल में विराजत है, तहाँ श्री स्वामिनी जी को संग में विराजत है। और श्रृंगार विलास आदि के कीर्तन होते हैं, सो काहे ते जो श्री गिरिराज जी साक्षात नंदनंदन है। श्री नंदनंदन ही भक्त रूप धारण करे हैं। और आपको नाम हरिदास वर्य कहते हैं। जो श्री नंदनंदन के दास तो हरिदास होते हैं, और आप श्री रासेश्वरी जी के दास है, दासो हरिदास वर्य है। और हमारे गोई यानी मित्र है। श्री रासेश्वरी जी को दास तो श्री नंदनंदन हो है, परंतु जैसे श्री गिरिराज जी निरंतर चरण कमली में नग रूप ते बसे हैं, तैसे निरंतर ना बसे। और श्री गिरिराज जी सिंह रूप कहते हैं। जो प्रेम केसरी गाजियो सो भक्ति मार्ग के केसरी हैं, एटले केसरी एटले सिंह। सो भक्त है सो आपकी संतान है, सो सिंह के बालको सिंह होत है। श्री गिरिराज जी को स्वरूप श्री स्वामिनी जी के हृदय कमल में कांत भाव सो श्री ठाकुर जी को स्वरूप सदा विराजे है। जब श्री ठाकुर जी को प्रत्यक्ष मिलाप भयो, तब भीतर हृदयस्थ स्वरूप को श्री ठाकुर जी को देखे के उमंग बढ़ी। सर्व अंग उमंग सो उत्फुल्लित भये। वह उमंग के साथ ही वह स्वरूप उचक्यो, सो बाह्य श्री गिरिराज जी रूप सो प्रकट भयो। श्री गिरिराज जी है सो साक्षात श्री ठाकुर जी है। और श्री ठाकुर जी ने ठाकुर जी करके पूजा कीनी है। श्री ललिता जी ने श्री स्वामिनी जी सो पूजा के समय कही, जो गहे अंगुरिया नंद की ढोटा पूजा खाए, कहे सो जो ये इनको स्वरूप जानत है। भक्त वेश धरी के दर्शन देत है, तासो भक्त वर्य आपको नाम है। આપણે આ આગળ જોઈ લીધું છે, એ પેરેગ્રાફ ફરી પાછો આવ્યો। હવે આગળ આવે એ પેરેગ્રાફ લઈ લઈએ, પછી આગળ પ્રેમ વિધિ નિષેધ से परे તે આપણે અલગથી લઈશું। भक्त वेश धरे के दर्शन देत है, तासो भक्तवर्य आपको नाम है। भक्त वेश में पूर्ण पुरुषोत्तम है, तासो पुरुषोत्तम सो हो अधिक जाननो। मूल लीला में अंगीकार कराए वारे यही है, और अवतार लीला में अंगीकार कराए वारे श्री यमुना जी है। श्री महाप्रभु जी की पुष्टि लीला में अंगीकार कराए वाले अष्ट भगवदीय तथा श्री चाचा हरिवंशी, श्री महाप्रभु जी, श्री गुसाई जी और श्री हरसानी जी हैं। तासो इनके चरणारविंद को दृढ़ आश्रय राखनो। हवे आवे छे प्रेम विधि निषेध से परे, ते आपणे आवता पार्ट में जोईशुं। आपने आ केवुं लाग्युं ते कमेंट बॉक्स में जरूर जणावशो, अने जो आपने गम्युं होय तो जरूरथी बीजा वैष्णवोने शेर करशो। जय श्री कृष्ण। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। શ્રી યમુનાજીના સ્નાન અને પાન વચ્ચે શો ભેદ છે? શ્રી યમુનાજીના ગુણાનુવાદનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું, યમનાષ્ટક 41 પદો, શ્રી યમુનાજીના કીર્તનો વગેરે કૃતિઓનું શ્રવણ કરવું તે પણ યમુના પાનનો એક પ્રકાર છે। અને 84 કોષમાં વ્યાપેલા વ્રજની શું ભાવના છે, 84 અંકનું શું મહત્વ છે, તેની સાથે સાથે વ્રજ પરિક્રમા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેનું રસદર્શન આજે આપણે કરવાના છીએ। વ્રજને શા માટે કમલાકાર કહ્યું છે તે પણ આપણે જોવાના છીએ। ધન્ય ભાગ્ય જેણે વ્રજમંડળ જોયું। શ્રી યમુના સ્નાન પાનનું મહાત્મ્ય તેમજ વ્રજકમળ ને શા માટે કહ્યું છે, એટલે કે વ્રજને કમળ શા માટે કહ્યું છે, વ્રજ છે એ કમલા આકારનું શા માટે છે, ચાલો તેનું રસદર્શન કરીએ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું
આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ભાગ્યની ધન્યતા કઈ રીતે તે અહીં કવિ સમજાવી રહ્યા છે. શ્રી યમુના જળ સ્નાન પાન સહેજે જેને નૂતન તનુ મળ્યું, કદાપી કુચ્છિત કર્મ બને તોય જમપુરી જાય ટળ્યું. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય અતકેરું છે. પુષ્ટિ માર્ગનું ચોથું તત્વ છે. શ્રી ગંગાજી જીવને પાપ રહિત કરે છે, પણ શ્રી કૃષ્ણને પ્રિય થયા તેનું શ્રેય શ્રી યમુનાજીને છે. શ્રી યમુનાજીના સ્નાન અને તેનું પાન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના 3 સ્વરૂપના દર્શન કરાવે છે. પહેલું આધિભૌતિક સ્વરૂપ, બીજું જીવના પાપ દૂર કરે તેવું આધ્યાત્મિક સ્વરૂપ, અને ત્રીજું શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા એ આધિદૈવિક સ્વરૂપ. આધિભૌતિક સ્વરૂપ જળ પ્રવાહ સ્વરૂપે આપણે દર્શન કરીએ છીએ તે, આધ્યાત્મિક સ્વરૂપ તે જીવના પાપ દૂર કરવા અને દૂધ સ્વરૂપ તે, અને ત્રીજું આધિદૈવિક સ્વરૂપ એ શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છે તે. શ્રી મહાપ્રભુજી દમલાજીની સાથે પૃથ્વી પરિક્રમા કરતા શ્રી ગોકુલ પધાર્યા. શ્રી ગોકુલ વેરાન થઈ ગયું છે. આપ શ્રી નક્કી નથી કરી શકતા કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. શ્રી વલ્લભની આટલી ચિંતા શ્રી યમુનાજી સહન ન કરી શક્યા. આધિદૈવિક સ્વરૂપે 16 શ્રૃંગાર ધારણ કરીને પધાર્યા. શ્રી વલ્લભને બંને ઘાટોની ઓળખ આપી. શ્રી વલ્લભે શ્રી યમુનાષ્ટકમથી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. દમલાજીને આજ્ઞા કરી કે શ્રી યમુનાજી કેટલા બધા કૃપાળુ છે, મારી મૂંઝવણ આપ સહન કરી શક્યા નહીં. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો એમને કેમ ખબર ન હતી કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો? તો તેનો ખુલાસો કર્યો હતો કે શ્રી મહાપ્રભુજી અહીં પોતાનું પ્રભુત્વ પ્રકટ કરવા ઈચ્છતા ન હતા, માટે કહ્યું કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. તેમાં એવું પણ વર્ણન આવે છે કે શ્રી યમુનાજીના એક હસ્તમાં એક કમલની કડી છે અને બીજા હસ્તમાં 3 કમલની કડી છે. ત્યારે કહે છે કે એક હસ્તની કમલની કડીથી જે નિર્દેશ કરીને બતાવ્યો તે ગોવિંદ ઘાટ, અને 3 કમલની કડીથી દર્શાવ્યું તે ઠકુરાણી ઘાટ. શ્રી યમુનાજી ખૂબ કૃપાળુ છે. આ કૃપાનો અનુભવ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ તથા ઘણા ભગવદીઓએ કર્યો છે. વ્રજપતિ છાપથી અષ્ટ છાપ કહે છે કે શ્રી યમુનાજી પરમ કૃપાલ, જગત में શ્રી યમુનાજી પરમ કૃપાલ, बिनती करत तुरत सुनिलीनी भय मोपे दयाल, जगत में श्री यमुनाजी परम कृपाल. श्री यमुनाजीना विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संश्रिते मम मनः सुखम भावय. गाता किशोरीबाई पर कृपाळु माए अतुलित कृपा કરી. કૃપા પણ કેવી કે બીજા જન્મે શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી સમર્થ શ્રી ગોકુલનાથજીના વહુજી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. 41 પદોમાં અષ્ટસખાઓએ શ્રી યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન પ્રેમપૂર્વકથી ગાઈને શ્રી યમુનાજીને ભજ્યા છે. શ્રી યમુનાજીમાં સ્નાન કરવું કે જલપાન કરવું તે જ જીવનનું ધન્ય ભાગ્ય. પરમાનંદાસજી કહે છે કે યહ માંગો ગોપી જન વલ્લભ, એ પદમાં આપ માંગે છે કે નિત્ય પ્રતિ શ્રી યમુના નાઉં. શ્રી યમુનામાં સ્નાન કરતા બધા દુઃખો દૂર થાય છે. સુખ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સુરદાસજી આ વર્ણન કરે છે. સુખ કરની દુઃખ હરની શ્રી યમુનાજી, જે જન પ્રાત ઉઠ ના આવે. શ્રી યમુના પાનથી યમયાતના રહેતી નથી. ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. આધ્યાત્મિક એક સ્વરૂપ તે દૂધમય સ્વરૂપ. શ્રી યમુનાજીના ઘાટો મણિમય અને રત્નમય છે. ભક્તોએ આવા દર્શન કર્યા છે. ગોલકમાં આ સ્વરૂપે આપ બિરાજે છે. આમ શ્રી યમુનાજીના જળનું પાન એ પૈપાન છે. શ્રી યમુનાજી આપણા માં છે.
માટે પૈપાનની આજ્ઞા શ્રી વલ્લભ કરે છે. આધિભૌતિક જળ સ્વરૂપ પણ અસામાન્ય છે. બીજી નદીઓના જળ પ્રવાહ જેવું નથી. રાસબિહારી શ્રી કૃષ્ણ અને અલૌકિક સામર્થ્યયુક્ત શ્રી ગોપીજનોએ રાસલીલા પછી શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરી. આ સ્મરશ્રમ જલ શ્રી યમુનાજીના નીરમાં બિરાજે છે. ધ્રુવજી અને પરાશરજી જેવા મર્યાદા ભક્તોને અભિષ્ટ દેનારા શ્રી યમુનાજી પોતાના પુષ્ટિજીવો માટે શું ન કરે? શ્રી યમુનાજી 8 ઐશ્વર્યો અને 8 સિદ્ધિઓનું દાન કરે છે. સ્નાન અને પાનથી શરીર નૂતન બને છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. આથી પ્રભુ સેવા યોગ્ય દેહ બને છે. પુષ્ટિજીવોના ઉત્કર્ષ કરનારા 3 નિધિઓ પૈકી એક શ્રી યમુનાજી છે. પ્રિયતમ જેવા જ આપ શ્યામ છે. આ વર્ણ સમાનતાથી શ્રી ઠાકોરજીની યાદ કરાવે છે. આપ શ્રીના તરંગ ભુજા છે. જળમાં થતા વમળ કંકણ છે. ચમકતી રેતી આ કંકણના મોતી છે. શ્રી યમુનાજીનું આ આવરણ જીવના ઉત્કર્ષનું સૂચન કરે છે. મહારાજ પહેલા શ્રી યમુનાજીએ જ પોતાના તરંગરૂપી ભુજાઓથી ચમકતી રેતી પાથરીને રાસ માટે રંગમંચ સજાવ્યો હતો. મહાનુભાવો કહે છે કે શ્રી યમુનાજી પુષ્ટિજીવોના વિધાતા છે. સાંપ્રતકાલીન પુષ્ટિજીવોને નો અંગીકાર મર્યાદા પુષ્ટિમાં છે. આ જીવો શ્રી યમુનાજી પ્રકીર્ણના યુથના છે. આ જીવો શ્રી યમુનાજીમાં સ્નાનમાનથી ધન્ય ભાગ્યવાળા છે. આવો જીવ ખરાબ કર્મ ન જ કરે, છતાંય કદાચ કર્મ વાસના ખરાબ કર્મ કરાવે તો પણ આ જીવને યમપુરીમાં જવું પડતું નથી. કારણ કે યમરાજા શ્રી યમુનાજીના ભાઈ છે. વીરભસ્લીમાં શ્રી યમુનાજીને એ મળ્યું કે જે જીવ શ્રી યમુનાજીનો પાન કરશે તેને યમરાજા કનડશે નહીં, હેરાન કરશે નહીં. વ્રજપતિ છાપથી મહાનુભાવ ગાય છે, જો કઉ મજ્જન કરત નિરંતર તાતે ડરપત હૈ યમકાલ. જગત में શ્રી યમુનાજી પરમ કૃપાલ. શ્રી કુંભનદાસજી અને શ્રી ગોવિંદ સ્વામીને શ્રી યમુનાજીમાં શ્રી સ્વામિનીજી સ્વરૂપના દર્શન થતા, તેથી તે સ્નાન કરતા ન હતા. શ્રી યમુના પાનમાં એક અર્થ એવો પણ ઈગિત છે કે શ્રી યમુનાજીના સતત ગુણાનુવાદ શ્રવણ કરવા. શ્રી ભાગવતમાં કહ્યું છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુઃ. શ્રી ભાગવતજી રસ છે, તેને કર્ણરૂપી પડિયાથી પીવો. પાન કરો અર્થાત સાંભળો. આ ન્યાયે જળને રસ પણ કહે છે. તેથી શ્રી યમુના પાન એટલે શ્રી યમુનાજીના ગુણાનુવાદનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું. શ્રી યમુનાષ્ટકમ 41 પદો, શ્રી યમુનાજીના કીર્તનો વગેરે કૃતિઓનું શ્રવણ કરવું તે પણ યમુના પાનનો પ્રકાર થશે. આ રીતે શ્રી યમુનાજીમાં સ્નાન કરનારા અને પાન કરનારા જીવો ધન્ય ભાગ્ય છે. 84 કોષની પરિક્રમા કીધી, તેને 84 નથી ભળવું. વન ઉપવન જોઈ આનંદ આવ્યો, તેને હરિસંગ ઠર્યું રમવું. હવે વ્રજ કમલ વિશે ખુલાસો કરે છે. વ્રજ 84 કોષમાં વ્યાપેલું છે. આથી વ્રજની પરિક્રમા 84 કોષની હોય છે. આપણા માર્ગમાં 84 નો અંક વિશિષ્ટ મહત્વ વાળો ગણ્યો છે. શ્રી મહાપ્રભુજીના સેવકો 84, શ્રી મહાપ્રભુજીની બેઠકો 84, ગદ્ય મંત્રના અક્ષરો 84, ભક્તિના પ્રકારો 84 અને વ્રજની પરિક્રમા 84. 84માં 8 નો અંક 8 ઐશ્વર્યો અને 8 સિદ્ધિનો દ્યોતક છે. 4 નો અંક 4 પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સૂચન કરે છે. 4 નો અંક શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની એકરૂપતા સૂચવે છે. 4 ના અંક પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલનું સૂચક છે. વેદો પણ 4 છે. યુગો પણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એમ 4 છે. 8 અને 4 નો સરવાળો કરતા 12 આવે. દ્વાદશ અંગ વે પુરુષ. પુરુષ એટલે શ્રી ઠાકોરજી 12 અંગવાળા છે. 12 નો અંક આ શ્રુતિને સૂચવે છે. 8 અને 4 નો ગુણાકાર કરતા 32 નો અંક આવે. શણગાર 16 હોય. યુગલ સ્વરૂપને ગણતા 32 શણગાર થાય.
32નો અંક આવી યુગલ સ્વરૂપના શણગારની ભાવના ધરાવે છે. આમ કહી શકાય કે 84 કોષની પરિક્રમા કરનાર જીવોને અષ્ટસિદ્ધિ અને અષ્ટઐશ્વર્યનું પ્રદાન થાય છે. પ્રમાણ પ્રમેય સાધન અને ફલની પણ સિદ્ધિ થાય છે. આ જીવોને શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં તે કછું ન સંદેહ એ ભાવથી દર્શન થાય છે. ચારેય પ્રકારના ભક્તોનો ઉત્કર્ષ આ ભૂમિથી જ છે. ચારેય વેદો પ્રતિપસ્ત સ્વરૂપ શ્રી કૃષ્ણ વેદેહે સર્વરહ મેવ વૈદ્યઃ એ ઉક્તિ અનુસાર પ્રાપ્ત કરાવી દે છે. વ્રજના 84 કોષની ભૂમિ અને ચારેય યુગોમાં સર્વે જીવોને કૃતાર્થ કરનારું સાધન પણ આ 84 કોષની વ્રજભૂમિ જ છે. મહારાસમાં દ્રૈ ગોપી બીચ માધવ 8 ગોપીજનો છે. બેના જોડકાની વચ્ચે એક કૃષ્ણ કહેતા 4 કૃષ્ણના સ્વરૂપો છે. આમ 84 નો એક મહારાસની સુધી કરાવે છે. યથાધિકાર મહારાસની ઝાંખી કરાવે છે. 84 કોષની વ્રજભૂમિ શ્રી કૃષ્ણના અત્યંત કૃપાપાત્ર જીવોને મહારાસની પ્રાપ્તિ પણ કરાવી આપે છે. આ 84 કોષની વ્રજભૂમિ શ્રી ગુસાઈજીની સેવકની વડનગરવાળી બ્રાહ્મણ સ્ત્રી વૈષ્ણવ આનું દ્રષ્ટાંત છે. તેના પતિને શ્રી ગુસાઈજીએ આવા દર્શન કરાવ્યા હતા. વ્રજને કમળ કહ્યું છે. 84 કોષમાં આવતા આ સ્થળો આ કમળની પાંખડીઓના 3 દલના આકારે રહેલા છે. હવે આપણે દલ પ્રમાણે તેની સ્થિતિ જોઈએ. અંદરના 8 દલ. પેલું મથુરા, બીજું મધુવન, ત્રીજું તાલવન, ચોથું કુમુદવન, પાંચમું શાંતનકુંડ, છઠ્ઠું ગંધેસરા, આઠમું બૌલાવન, નવમું જીખીનગામ. બીજા બહારના 16 દલ. તેમાં પેલું રાધા કૃષ્ણ કુંડ, બીજું કુસુમ સરોવર, ત્રીજું માનસી ગંગા, ચોથું ઋણ મોચનાદી 4 કુંડ જમનાવતા ગામ, અડિંગ, પાંચમું અડિંગ, છઠ્ઠું પરાસોલી, સાતમું પેઠા ગામ, આઠમું આન્યોર, નવમું ગોવિંદ કુંડ, 10મું અપ્સરા કુંડ, 11મું શ્યામઢાક, 12મું ઢુકાદાવજી, 13મું ગોવિંદ સ્વામીની કદમખંડી, 14મું રુદ્રકુંડ, 15મું પૂજની શેલા, 16મું શ્રી ગુસાઈજીનું પ્રવેશ દ્વાર. હવે ત્રીજું પછીના બીજા બહારના 32 દલ. તેના નામ કહે છે. પેલું બિલચુકુંડ, બીજું ગાંઠિયોલી કદમખંડી, ત્રીજું આદિબદ્રી, ચોથું ખિસકની શિલા, પાંચમું કુનવારા, છઠ્ઠું ચિત્ર વિચિત્ર શિલા, સાતમું બરસાના, આઠમું સાંકડી ખોર, નવમું ગહેવરવન, 10મું નોવારી ચોવારી, 11મું સંકેતવન, 12મું શ્રી નંદગામ, 13મું જલવિહાર કુંડ, 14મું પૂર્ણમાસી મંદિર, 15મું પિસાયાની કદમખંડી, 16મું કૃષ્ણકુંડ, 17મું બઠેન, 18મું કોટવન, 19મું અક્ષયવટ, 20મું નંદઘાટ, 21મું સકરાઘાટ, 22મું રામતાલ, 23મું નરીસેમરી, 24મું કાલીદહ ઘાટ, 25મું બંશીવટ, 26મું ગહેવરવન વૃંદાવન પાસે, 27મું માટગામ, 28મું ગોપાલપુર, 29મું બંદી, 30મું ગોપકૂપ, 31મું શ્રી વલ્લભ ઘાટ અને 32મું શ્રી ઠકરાણી ઘાટ. આમ કુલ 56 દલો છે. 56 ભોગની ભાવના ભાવિત છે. વ્રજ પરિક્રમામાં સામાન્યતઃ મુકામના સ્થળોનો ક્રમ આ પ્રમાણે હોય છે. મથુરા, મધુવન, શાંતનકુંડ, બહુલાવન, કુસુમ સરોવર, ચંદ્ર સરોવર, જતીપુરા, ડીગ, ઘાટા એટલે કે સેવ, કામવન, બરસાના, કરહલા, નંદગામ, જાવ, કોકિલાવન, કોટવન, કોશી, પૈગામ, શેરગઢ, ચીરઘાટ, બચવન, વૃંદાવન, લોહવન, દાવજી, શ્રી ગોકુલ ને 25મું મથુરા. આવા મહાત્મ્યયુક્ત 84 કોષની પરિક્રમાથી પ્રેમ લક્ષણા ભક્તિનું પણ દાન થાય છે. આવો જીવ જીવતા પણ શ્રી ઠાકોરજીની સેવા કરે છે અને ભૂતલ છોડીને નિત્ય લીલામાં જઈને પણ શ્રી ઠાકોરજીની સેવા જ કરે છે. શાસ્ત્રોએ 84 લાખ યોનિઓ જીવ માટે બતાવી છે. 84ના અંક આ યોનિઓનો સૂચક પણ છે.
83,99,999 યોનિઓમાં ભટકી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. આ જીવનમાં સાચી રીતે 84 કોષની પરિક્રમા થાય તો પ્રભુની નિત્ય સેવા કરવાની છે. પાછા 84 લાખ યોનિના ચક્કરમાં આવવું પડતું નથી. તે યોનિઓમાં પુનઃ ભળવાનું રહેતું નથી. 84 કોષની આ વ્રજભૂમિમાં વનો તથા ઉપવનોનું સ્થાન આગવું છે. 12 વનો. પહેલું મધુવન, બીજું તાલવન, ત્રીજું કુમુદવન, ચોથું બહુલાવન, પાંચમું કામવન, છઠ્ઠું ખીદરવન, સાતમું વૃંદાવન, આઠમું ભદ્રવન, નવમું ભાંડીરવન, 10મું બેલવન, 11મું લોહવન અને 12મું મહાવન. હવે 24 ઉપવનો. પહેલું શ્રી ગોકુલ, બીજું શ્રી ગોવર્ધન, ત્રીજું બરસાના, ચોથું નંદગામ, પાંચમું સંકેતવન, છઠ્ઠું પરમંદરા, સાતમું અડિંગ, આઠમું શેષશાહી, નવમું માટવન, 10મું ઊંચો ગામ, 11મું બેલવન, 12મું શ્રીકુંજ, 13મું ગંધર્વવન, 14મું પરાસોલી, 15મું બિલછુવન, 16મું બચ્છવન, 17મું આદિબદ્રી, 18મું કરહલા, 19મું અંજનખોર, 20મું પિયોસા, 21મું કોકિલાવન, 22મું દધીવન, 23 કોટવન, 24મું રાવલ. શ્રી દયારામભાઈ કહે છે કે આ 12 વન અને 24 ઉપવનો જેણે જોયા એ જોઈને જેને આનંદ આવ્યો તેને હરિની સાથે રમવાનું મળે છે. હરિનો સંગ તેને થઈ જાય છે. હરિસંગ રમણનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વન અને ઉપવનને જોવા એટલે માત્ર ભૌતિક દ્રષ્ટિએ જોવા એવું નહીં, પણ તે વનો અને ઉપવનોમાં પ્રભુએ કરેલી લીલાનું અવગાહન કરવું, તે લીલાઓનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું. પ્રભુ આનંદ સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ પ્રભુનું મુખ કરપાદ ઉદર અને બધું આનંદરૂપ જ છે. જેમ સાકરની પૂતળીના બધા અંગો સાકર જ હોય છે, તેમ પ્રભુના સ્વરૂપમાં અને તેમની લીલામાં અભેદ હોય છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. આથી આનંદરૂપ પ્રભુની લીલા પણ આનંદવાળી છે. વનો અને ઉપવનોને જોઈ આનંદરૂપ પ્રભુ અને તેમની આનંદરૂપ લીલાના દર્શન થતા જ જીવને આનંદ પ્રાપ્ત થાય છે. જીવમાં તો ગુપ્ત આનંદ છે. પ્રભુ પોતાના આનંદ સ્વરૂપને આવા ભક્તોમાં પધરાવી તે જીવના ગુપ્ત આનંદને પ્રકટ કરે છે. જેમ લાકડામાં અગ્નિ છે પણ તે સળગતું નથી, પણ બહારથી અગ્નિનો સંપર્ક થાય ત્યારે લાકડામાં રહેલ અગ્નિ સળગી ઉઠે છે. આ જ રીતે આનંદ સ્વરૂપ જીવમાં પ્રવિષ્ટા જીવનો ગુપ્ત આનંદ પ્રકટ થઈ જાય છે. ફલ સ્વરૂપ જીવના લૌકિક પ્રપંચનો નાશ થાય છે. અલૌકિક પ્રપંચની પ્રાપ્તિ થાય છે. પ્રભુએ કરેલા જીવનો નિરોધ છે. આવા અલૌકિક દેહથી જીવ પ્રભુ સાથે રમણ પણ કરે છે. રમણ પણ આંતર અને બાહ્ય એમ 2 પ્રકારનું છે. શ્રી મહાપ્રભુજીએ સેવા ફલમાં બતાવેલ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ જાય છે. આમ 84 કોષની પરિક્રમાનો એ પ્રભાવ છે કે જીવ પર આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ અને આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ જાય છે. જીવનો નિરોધ સિદ્ધ થઈ જાય છે. જીવમાં અલૌકિક સામર્થ્ય આવતા જીવ ભોગતા બને છે અને પ્રભુ ભોગ્ય બને છે. આ રીતે આજે આપણે શ્રી યમુના સ્નાનપાન મહાત્મ્ય અને વ્રજકમલની ભાવનાનું રસદર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો આપના આત્મીયજનોને જરૂરથી શેર કરશો. જય શ્રી કૃષ્ણ.